હેલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના સેશનની અંદર. અને આજે આપણે વન શોટ રિવિઝનમાં ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ પૂર્ણ કરશું. દીકરાઓ, પૂરો પ્રયત્ન કરીશું અહીંયા કે વન શોટ રિવિઝનની અંદર આખું ચેપ્ટર તમારે કવર થઈ જાય, કોઈ પણ ટોપિકને મિસ ન કરીએ. રેડી? સો બી ફોકસ, ધ્યાનથી ભણજો અને ફટાફટ આપણે રિવિઝન કરીએ, બોર્ડ માટે પ્રિપેર થઈએ અને વ્યવસ્થિતપણે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરીએ. સો લેટ અસ સી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂઆત કરીએ વિદ્યુત રસાયણ. જેન્યુઅનલી દીકરાઓ, વિદ્યુત રસાયણને આપણે એકચ્યુઅલી બાયફર્ગેટ કરીએ કે ભાઈ કેટલા પાર્ટમાં બાયફર્ગેટ કરી શકાય. તો એક વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, વાહકતાનો કોન્સેપ્ટ અને સેલ. સેલ એટલે કે કોષ કે જેની અંદર આપણે ડ્રાય સેલ જોવાનો છે, લેડ સ્ટોરેજ સેલ જોવાનો છે, મર્ક્યુરી કોષ જોવાનો છે, ફ્યુઅલ સેલ જોવાનો છે, નિકલ કેડમિયમ કોષ જોવાનો છે. અને ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક નાનકડો છે અને એ છે ધાતુમાં જોવા મળતું ક્ષારણ, એટલે લોખંડમાં ક્ષારણ. આટલા ટોપિક જોવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ પાછું બોલી દઉં. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, વાહકતાનો કોન્સેપ્ટ જેમાં ઓસ્વાલ્ડના મંદનો નિયમ, કોહેલરોસનો એપ્રોચ, અને ત્યારબાદ અલગ અલગ કોષ, એમાં જે પ્રાથમિક કોષ, દ્વિતીય કોષ અને જોવાનું છે ધાતુમાં ક્ષારણ. તો ચાલુ કરીએ એની પહેલા જો દીકરાઓ આપ સૌએ સ્ટુડન્ટ ડ્રો એપ્લિકેશન જેડબલ્યુ નીટ માટે ડાઉનલોડ નથી કરેલી, સો પ્લીઝ ડાઉનલોડ કરી લેશે. સૌ પ્રથમ સ્ટુડન્ટ ડ્રો જેડબલ્યુ નીટ માટેની એપ્લિકેશન છે, જેની અંદર તમને વિડીયોઝ, જેડબલ્યુ નીટ માટેના વિડીયોઝ મળી જશે, એમની અંદર મટીરિયલ મળી જશે, તમને પ્રેક્ટિસ માટેના પેપર્સ મળી જશે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ મળી જશે, ઇવન તમને એનું મટીરિયલ પણ મળી જશે, નોટ્સ મળી જશે જે અમે કરાવીએ છીએ. એ બધી વસ્તુ અહીંયા અપડેટેડ છે. તો એના માટે તમારે સૌ પ્રથમ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યુત રાસાયણિક કોષ. દીકરાઓ, વિદ્યુત રાસાયણિક કોષ કેને કહેવાય? તો કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે તેને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા સાધનને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. દીકરાઓ, વિદ્યુત રાસાયણિક કોષ ધાતુની સક્રિયતા સાથે આધાર રાખે છે. ધાતુની સક્રિયતા ઉપર 1 સેકન્ડ. બે અલગ અલગ ધાતુઓના વિદ્યુત ધ્રુવોને ડૂબાડી અને વિદ્યુત ધ્રુવો ડૂબાડી તેના વિદ્યુત વિભાજનના દ્રાવણમાં, અને ત્યારે વિદ્યુત ચાલક બળના ડિફરન્સને કારણે એક ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે, જેને વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. તો જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે તેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. લેટ અસ સી. વિદ્યુત રાસાયણિક કોષ અથવા તેને વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષ તરીકે ઓળખી શકાય છે. એને બનાવવા માટે આપણે સૌપ્રથમ એક કામ કરીએ. એક ઝીંકનું પાત્ર લઈએ, કોપર, અને ઝીંક અને કોપરના ઇલેક્ટ્રોડ ધરાવતું પાત્ર લઈએ. એક પાત્રની અંદર ZnSO4નું દ્રાવણ લીધું છે, બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ. ZnSO4ના દ્રાવણમાં ઝીંકનું સળિયો, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો રાખીએ. હવે કેવું થશે? સક્રિયતાની વાત કરીએ ને, ધાતુની સક્રિયતાની વાત કરીએ ને, તો Zn ઇઝ મોર રિએક્ટિવ ધેન કોપર. એટલે ઝીંક છે એ કોપર કરતાં વધુ સક્રિય છે, અને જે ધાતુ વધુ સક્રિય હોય, આપ સૌને ખ્યાલ છે, એનું ઓક્સિડેશન પહેલાં થાય, ઇઝીલી ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એટલે એકચ્યુઅલી આમાં શું થશે? અહીંયા ઝીંક જે છે વધુ સક્રિય હોવાને કારણે અહીંયાથી ઝીંક જે છે ઓક્સિડાઇઝ થાય, Zn+2 માં કન્વર્ટ થશે અને એ દ્રાવણમાં ભળી જશે. 2 ઇલેક્ટ્રોન જે છે અહીંથી રિલીઝ થશે. એટલે આ પાર્ટનું થયું ઓક્સિડેશન, અને જે ઘટક, જે ભાગનું ઓક્સિડેશન થાય એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 ઇલેક્ટ્રોન જે અહીંયાથી મૂવ થશે અને કોપરના સળિયા થકી દ્રાવણમાં આવશે. આ 2 ઇલેક્ટ્રોન જ્યાં Cu+2 હશે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને સળિયા ઉપર રિડક્શન થઈને જમા થશે, ડિપોઝિટ થશે. એટલે સમય સાથે શું થશે? અહીંયા ઝીંકનો સળિયો જે છે ખવાતો જશે અને કોપરનો સળિયો જે છે એના સરફેસ ઉપર કોપર જમા થતું જશે. આખી પ્રોસેસને ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન કહેવાય, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, જેમાં બંને કોષોમાં રહેલા વિદ્યુત ધ્રુવોની સક્રિયતાને આધારે જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસીસ થાય છે. એટલે અહીંયા જે ઝીંકનો સળિયો ઓક્સિડાઇઝ થાય છે, કેથોડ ઉપર કોપરનો સળિયો રિડ્યુસ થાય છે. અને ઝીંકનું ઓક્સિડેશન થયું છે, જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, જે જગ્યાએ ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. ઇલેક્ટ્રોન જે છે એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં આવે, જ્યાં રિડક્શન થાય છે એ જગ્યાને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો કોપર જે છે એ કેથોડ તરીકે વર્તશે, ઝીંક છે એ એનોડ તરીકે વર્તશે. પણ દીકરાઓ, સતત વિદ્યુતનો પ્રવાહ જળવાઈ રહે એના માટે તમારે દ્રાવણમાં પણ આયોનિક સંતુલન જાળવવું પડે.
અધરવાઇઝ કેવું થશે, અહીંયા ઝીંકનું દ્રાવણ બની જશે, Zn+2 અંદર આવી જશે ZnSO4 માં, તો દ્રાવણ ધન વીજભારિત બની જશે. ધન વીજભારિત દ્રાવણ બને તો ઓબ્વિયસલી નેક્સ્ટ નવો Zn+2 આવી નહીં શકે, કેમ કે દ્રાવણ ધન વીજભારિત છે તો નવા Zn+2 ધન વીજભારિત આયનને આવતો રોકે. તો આપણે એને ન્યુટ્રલાઇઝ કરવું પડે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા Cu+2 રિડક્શન થઈને કોપરમાં ડિપોઝિટ થાય કોપર સ્વરૂપમાં, તો અંદર સલ્ફેટ આયનનું પ્રમાણ વધે, દ્રાવણ ઋણ વીજભારિત બને, તો નવા ઇલેક્ટ્રોનને આવતું રોકે. તો આ ઋણ વીજભારિત દ્રાવણને પણ તટસ્થ કરવું પડે. એના માટે આ બંને કોષોને જોડવું પડે સોલ્ટ બ્રિજ દ્વારા. એની અંદર સોલ્ટ ભરેલો છે જેને ક્ષાર સેતુ કહેવાય. એમોનિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ અથવા KNO3 નું જલીય દ્રાવણ ભરેલું હોય છે. અને અહીંયા જે છે એ રૂનું કુમળું મૂકેલું છે જે સેમી પરમિએબલ મેમ્બ્રેન જેવું કાર્ય કરશે. અને અહીંયાથી શું થશે, આયનીય ડિસ્પ્લેસમેન્ટ થશે. માનો કે આ દ્રાવણ ધન વીજભારિત છે તો અહીંયા NO3 માઇનસ આયન મૂવ કરશે, આ ઋણ વીજભારિત છે તો અહીંયા NH4 પ્લસ મૂવ કરશે, અને પરિણામે બંને દ્રાવણને તટસ્થ કરશે, જેથી સતત આ પ્રક્રિયા ચાલુ રહેશે. અને આ પ્રક્રિયા દરમિયાન જે પણ વોલ્ટેજ ઉત્પન્ન થશે એ 1.1 વોલ્ટ રહેશે. આ પ્રક્રિયાને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કહેવાય, આ કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, અને કોષને ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. આપણને એમ થાય સર આ ક્ષાર સેતુનું કાર્ય શું છે? તો ક્ષાર સેતુ શું છે તો કે બંને પ્રક્રિયાઓને મતલબ બંને અર્ધકોષોમાં આયનીય સંતુલન જાળવવાનું કાર્ય કરે છે ક્ષાર સેતુ. ક્લિયર? હજી બીજું, સર આ ક્ષાર સેતુમાં રેન્ડમ કોઈ પણ જે અર્ધકોષમાં આપણે ક્ષાર સેતુ મૂકીએ તો એ રેન્ડમ કોઈ પણ ક્ષાર ભરી શકાય નહીં. આ યાદ રહે દીકરાઓ, ક્ષાર સેતુમાં તમે એ જ ક્ષાર ભરી શકો. યાદ રાખશો, ક્ષાર સેતુમાં ભરવામાં આવતા ક્ષારમાં રહેલ ધન અને ઋણાયન ની આયનીય વાહકતા, દીકરાઓ જોજો, યાદ રાખજો, આયનીય વાહકતા સમાન હોય છે. તેવા જ ક્ષારને તમે મતલબ તેવા જ તમે ક્ષારને તમે ક્ષાર સેતુમાં ભરી શકો કે જે ક્ષાર, જેમ કે NH4 પ્લસ ને NO3 માઇનસની આયનીય વાહકતા સમાન હોય, K પ્લસ અને NO3 માઇનસની મોબિલિટી આયનીય વાહકતા સમાન હોય. જો આયનીય વહનશીલતા અલગ અલગ હશે ને તો દ્રાવણમાં ઇન્સ્ટન્ટ બંને બાજુ વિદ્યુતીય તટસ્થતા નહીં જળવાય, તો આ જે સેલમાં ઇલેક્ટ્રોનના પ્રવાહમાં જર્ક આવશે, મતલબ ગેપ આવશે, કોન્સ્ટન્ટ આ સેલ કાર્ય નહીં કરી શકે. આ કોષમાં પ્રક્રિયા કેવી થઈ તો એનોડ ઉપર પ્રક્રિયા થઈ Zn/Z, ઇટ gives Zn+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. કેથોડ ઉપર પ્રક્રિયા થઈ Cu+2 બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને શું બનશે Cu. તો ઓવરઓલ રિએક્શન કેવી થશે, Zn પ્લસ આ એનોડ અને આ કેથોડ, તો એનોડ અને કેથોડનું કોમ્બિનેશન કરીએ તો રિએક્શન આવી થશે Zn, અહીંયા Zn+2 બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ, કોપર+2 નું રિડક્શન થઈ ગયું, બનશે Cu. આખી પ્રક્રિયાને ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન કહેવાય. તો આપ જોઈ શકો છો અહીંયા Zn Cu+2 એકવીસ Cu. હકીકતે આ બંને અર્ધકોષની પ્રક્રિયા જો અહીંયા લખી દીધી છે, આ એનોડ ઉપર પ્રક્રિયા થાય ને આ કેથોડ ઉપર થાય. તો નેક્સ્ટ ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શનમાં ઇન્ડિવિજ્યુઅલ આપણે ટોપિક લઈએ કે ભાઈ ક્ષાર સેતુ શું છે, ક્ષાર સેતુનું કાર્ય શું છે, હાફ સેલ કેને કહેવાય, અર્ધકોષ કેને કહેવાય, જરા એના ઉપર નજર નાખીએ. તો લેટ અસ સી ક્ષાર સેતુ. તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે દ્રાવણોને જોડતી યોગ્ય વિદ્યુત વિભાજ્ય એટલે કે ક્ષારનું જલીય દ્રાવણ અથવા તો એનું દ્રાવણ બનાવવામાં આવે છે અગર અગર એટલે કે જિલેટીનનું. તો તે યુ આકારની નળીમાં ભરવામાં આવે છે, કાચની નળીમાં, જેને ક્ષાર સેતુ કહેવાય. ક્ષાર સેતુનું કાર્ય શું છે? મેં કીધું ને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું છે. ક્ષાર સેતુનું રાસાયણિક કોષમાં બે દ્રાવણોને જોડવાનું અને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય કરે છે. પ્રમાણિત કોષ કેને કહેવાય? જે આપણે કોષ બનાવ્યો છે, એકચ્યુઅલી જોશો ને તો આને અર્ધકોષ કહેવાય, આ પોર્શનને અર્ધકોષ કહેવાય. બંને અર્ધકોષોને વાહક તાર દ્વારા જોડવામાં આવે છે અને બંનેના દ્રાવણમાં કનેક્શન રાખવા માટે ક્ષાર સેતુ જોડવામાં આવે છે. આ કોષને સંપૂર્ણ કોષ કહેવાય. આ સંપૂર્ણ કોષ પ્રમાણિત ક્યારે કહેવાય? તો કે આ કોષનું તાપમાન 298 હોય અને આમાં ભરેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય. કેટલી હોય? 1 મોલર. જો વાયુ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે, વાયુનું કોઈ જો વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવે તો એમાં વાયુનું ભરેલું જે દબાણ હોય, વાયુનું દબાણ 1 બાર હોવું જોઈએ. તો તેવા કોષને પ્રમાણિત કોષ કહેવામાં આવે. તો જો કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનોની સાંદ્રતા 1 મોલ પર લિટર હોવી જોઈએ. પ્રક્રિયા સાથે જો વાયુ સંકળાયેલું તેનું દબાણ 1 બાર હોવું જોઈએ, તાપમાન 298 હોવું જોઈએ, તે કોષને પ્રમાણિત કોષ કહેવાય છે. વિદ્યુત ધ્રુવ કેને કહેવાય? તો કે દ્રાવણમાં, એ જો દ્રાવણ જે છે, દ્રાવણમાં ડૂબાડેલો જે સળિયો છે કે જે સળિયાને અનુવર્તી તેનું જલીય દ્રાવણ એના જ આયનનું જલીય દ્રાવણ બનાવેલું છે. તો દ્રાવણમાં જે સળિયો ડૂબાડેલો છે તેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે. તો કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી પર પ્રક્રિયાઓ થાય છે તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. ક્લિયર?
હવે વિદ્યુત ધ્રુવ પણ 3 ટાઈપના હોય, સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ. તો ચાલો જોઈએ. આ હું તમને ચાર્ટ ફોર્મમાં સમજાવું એટલે ઇઝીલી બની શકે અને તમે પણ યાદ પણ રાખી શકશો, રાઈટ? ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. 1 સેકન્ડ. સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ કેને કહેવાય? તો કે જે વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થઈ શકે એમ હોય. રિડક્શન તો વિદ્યુત ધ્રુવની સપાટી પર થાય, કેમ કે રિડક્શન તો દ્રાવણમાં રહેલા આયનનું થશે, પણ જે વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થઈ જાય, જેમ કે Zn ખવાઈ ગયો છે, Zn+2 માં રૂપાંતરણ પામી ગયો ડેનિયલ સેલમાં, તો એ Zn જે છે સક્રિય વિદ્યુત ધ્રુવ થયું. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કે જેનું ઓક્સિડેશન થઈ શકે એના ઉપર, લાઈક ઝિંક, નિકલ, કોપર, સિલ્વર જેવી ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે. આ પ્રકારના વિદ્યુત ધ્રુવના પરમાણુઓ ઓક્સિડેશન પામે અથવા તેની સપાટી ઉપર રિડક્શન પામે. એકચ્યુઅલી સક્રિય હોય કે નિષ્ક્રિય હોય, રિડક્શન તો સપાટી ઉપર જ થશે, પણ ઓક્સિડેશન થઈ જાય, જો ધાતુનું વિદ્યુત ધ્રુવ ખવાઈ જાય, વજન ઘટી જાય, તો સક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગ્રેફાઇટ છે, પ્લેટિનમ છે, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં થાય કે જેનું ક્યારેય એનોડ ઉપર ઓક્સિડેશન નહીં થાય. એ એનોડમાં હોય તો ભલે ને કેથોડ ઉપર, કેથોડમાં હોય તો ભલે, માત્ર પ્રક્રિયાઓ એની સપાટી ઉપર થાય, એ દ્રાવણમાં રહેલા આયનો દ્વારા. જેના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થાય છે. ક્લિયર? વાયુ વિદ્યુત ધ્રુવ, મેં તમને કીધું ને વાયુનો પણ વિદ્યુત ધ્રુવ બનાવેલો હોય, તો હાઇડ્રોજન અને ક્લોરીનનો વિદ્યુત ધ્રુવ બનાવેલો હોય, એમાં શું હોય કે ભાઈ એક ગ્રેફાઇટનો સળિયો, પ્લેટિનમનો સળિયો રાખીને ઉપરથી એક ટ્યુબ બેસાડેલી હોય કાચની, એમાં ગેસ ભરેલો હોય, અને ગેસ જે છે લાઈક હાઇડ્રોજન ગેસ ભરેલો હોય તો દ્રાવણ જે છે H2SO4 નું રાખેલું હોય, ક્લોરીન ગેસ ભરેલો હોય તો દ્રાવણ જે છે HCl નું રાખેલું હોય. રેડી? મહદઅંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતા અને તેની આવે અને તેની સપાટી પર આયનોના રિડક્શન દ્વારા વાયુ ઉત્પન્ન થાય અથવા વાયુનું ઓક્સિડેશન થાય. પણ આમાં વિદ્યુત ધ્રુવ પણ નિષ્ક્રિય જ રાખેલું હોય, પ્લેટિનમ. ચલો નેક્સ્ટ, એના પછી અર્ધકોષ કેને કહેવાય? તો કે વિદ્યુત ધ્રુવ કે જે દ્રાવણમાં તેના જે ધાતુ ડૂબાડેલા હોય, એટલે દ્રાવણમાં તેને ડૂબાડ્યો હોય, વિદ્યુત ધ્રુવ કે જેને તેના જ અનુવર્તી આયનના દ્રાવણમાં ડૂબાડ્યું હોય, અને દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ તરીકે, એટલે આખું દ્રાવણ જે છે, આખો કોષ જે છે, આખી જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એને અર્ધકોષ કહેવાય. પ્રમાણિત અર્ધકોષ, જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલ હોય, વાયુ હોય તો એનું દબાણ 1 બાર હોય અને તાપમાન 298 કિલો, તે પ્રમાણિત અર્ધકોષ કહેવાય. બંને અર્ધકોષોને જોડાણ કરો ત્યારે સંપૂર્ણ કોષ બને. નેક્સ્ટ, એનું સાંકેતિક નિરૂપણ કેમ થાય? બહુ સિમ્પલ છે. જ્યારે બે અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ કરવાનું હોય ને, તો યાદ રાખજો, વિદ્યુત ધ્રુવ, પછી તો કે એના સંપર્કમાં હોય છે અનુવર્તી દ્રાવણ, અહીંયા એની સાંદ્રતા લખીએ, આ વિદ્યુત ધ્રુવ, આ એનોડ તરીકે હોય તો અહીંયા પ્લસ સાઇન કરવાની, એનોડને હંમેશા ડાબી બાજુ લખવાનું, કેથોડનું અહીંયા દ્રાવણ, એની સાંદ્રતા, એનો વિદ્યુત ધ્રુવ, એનોડ કેથોડ હોય, એનોડ હોય તો અહીંયા ઋણ ધ્રુવ આવે, કેથોડ હોય તો ધન ધ્રુવ, કેમ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ હોય, કેથોડ ધન ધ્રુવ હોય. બંનેનું જોડાણ ક્ષાર સેતુ દ્વારા થાય છે, તો ક્ષાર સેતુ દર્શાવવા માટે ડબલ લીટી બતાવવાની, ઊભી લીટી, જો ક્ષાર સેતુ ન હોય તો સિંગલ લીટી. આ એક સાંકેતિક નિરૂપણ છે. એનોડને ડાબી બાજુએ, કેથોડને જમણી બાજુએ દર્શાવાય. જો કોષના બે દ્રાવણોને જોડવા ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને 2 ઊભી લીટી, અને ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો 1 ઊભી લીટી દ્વારા દર્શાવાય. એનોડને ડાબી બાજુ Zn/Zn+2, કેથોડ જમણી બાજુ Cu+Cu, બંનેની સાંદ્રતા અને ભૌતિક સ્વરૂપ બતાવવું પડે, અને બંનેના જોડાણ ક્ષાર સેતુ દ્વારા થાય છે દ્રાવણમાં, તો એને ક્ષાર સેતુ વડે દર્શાવેલું છે. જો કોઈ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનું દબાણ, વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ને, તો એનું દબાણ પણ દર્શાવવું પડે. એટલે વાયુ વિદ્યુત ધ્રુવ હોય, H2 ગેસ હોય, ફોર એન એક્ઝામ્પલ આવું છે, કોપર સાથે હાઇડ્રોજન ગેસ જોડેલો છે, તો પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ 1 બાર, જો 1 બાર હોય તો પછી H+ aqueous 1 મોલર. આ એનોડ તરીકે છે તો નેગેટિવ પોલ, પછી સોલ્ટ બ્રિજ માનો કોપર સાથે જોડાયેલ છે તો Cu+2 aqueous 1 મોલર Cu સોલિડ, આ કેથોડ. તો આ રીતે તમારે વાયુ વિદ્યુત ધ્રુવને રિપ્રેઝેન્ટ કરવો પડે. જો વાયુ ભરેલું હોય તો એનું દબાણ પણ બતાવવું પડે 12 એકમમાં. કોષનો પોટેન્શિયલ કેને કહેવાય? આ બે અર્ધકોષોને આપણે જોડ્યા છે, માનો બતાવું, આ બે અર્ધકોષોને જોડ્યા છે ત્યારે ઇલેક્ટ્રોન જે છે ને મૂવમેન્ટ બાહ્ય પરિપથમાં એનોડથી કેથોડ તરફ થાય છે. તો એનોડથી કેથોડ તરફ જ્યારે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે ને, ત્યારે એ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન કરે છે, અને વિદ્યુત ચાલક બળને કારણે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ એનોડથી કેથોડ તરફ થાય છે. આ વિદ્યુત ચાલક બળને કોષનું પોટેન્શિયલ કહેવાય, E સેલ. જો કોષ પ્રમાણિત હોય તો એના કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય, E0 સેલ. રાઈટ? તો ચાલો,
કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાથી ઉપજાવેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં થાય છે, રાઈટ. એ વિદ્યુત ચાલક બળને શું કહેવાય? કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે, ઈ સેલ. જો કોષ પ્રમાણિત હોય તો એના કોષ પોટેન્શિયલને E0 સેલ વડે દર્શાવાય, E0 સેલ વડે દર્શાવાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે. કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો એનું સૂત્ર છે E cell is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. મતલબ આપણે કોષનો પોટેન્શિયલ ગણવા IUPAC એ ચોખવટ કરી છે, રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરવાનું કીધું છે. એટલે અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલનો યુઝ કરીએ છીએ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવું હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. ક્લિયર? ચલો નેક્સ્ટ, EMF સિરીઝ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ શું હોય? તો કે કોઈ પણ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ આપણે જાણવું હોય તો એ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવામાં આવે છે. આપણે હાઇડ્રોજન અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ તરીકે સ્વીકારીએ છીએ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, અને જેનો રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે શૂન્ય તરીકે સ્વીકારેલો છે. તો કોઈ પણ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી દેવાનું, અને એને આધારે કોષનું વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થતું હોય, એ વિદ્યુત ચાલક બળને આધારે કોષનો પોટેન્શિયલ મળે. લાઈક હું એમ કહીશ કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. માનો કે આ હાઇડ્રોજન સેલ છે, હાફ સેલ, તો આનો પોટેન્શિયલ 0 થઈ જાય. તો E0 સેલ અને આ અજ્ઞાત છે, આ કયો કોષ છે? અજ્ઞાત કોષ છે. તો અજ્ઞાત કોષનો E0 રિડક્શન ઓફ એનોડ અથવા તો અજ્ઞાત અર્ધકોષ, તો એ કેટલું થાય? તો આ માઇનસ હોય, આ બાજુ આવી જાય માઇનસ E0 સેલ. તો તમે શું કરશો? કોઈ પણ અજ્ઞાત અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડો અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો એ 0 થઈ જશે, કેમ કે આપણે શૂન્ય તરીકે સ્વીકારેલું છે. ત્યારે જે પરિણામી બનતા કોષનો કુલ પોટેન્શિયલ હશે એનું ઋણ મૂલ્ય એ અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેવું હોય. સેમ હિયર, E0 સેલ માનો ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. હવે એનોડમાં અજ્ઞાત અર્ધકોષ નહીં, એનોડમાં હાઇડ્રોજન સેલ હોય તો આપણે આને 0 કન્સિડર કરીએ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન ઓફ કેથોડ અથવા અજ્ઞાત. મતલબ કે જો અજ્ઞાત અર્ધકોષ કેથોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તે તો અજ્ઞાત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એ કોષના કુલ પોટેન્શિયલ જેટલો હોય. તેનો મતલબ એમ કોઈ પણ અજ્ઞાત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ગણવું હોય તો તમારે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવું પડે. ક્લિયર? હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડ્યા બાદ દરેકે દરેક અજ્ઞાત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ ગણવામાં આવે છે. આ રિડક્શન પોટેન્શિયલોનો એકચ્યુઅલી ક્રમ ગોઠવવામાં આવે. હવે રિડક્શન પોટેન્શિયલને તમે ઉતરતા ક્રમમાં ગોઠવતા જાઓ અને જે એક સિરીઝ ઉત્પન્ન થાય છે રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ એ ધાતુની સક્રિયતાની એક શ્રેણી બની જાય છે, વિદ્યુત ધ્રુવોની સક્રિયતાની એક શ્રેણી બની જાય. એ ઉતરતા ક્રમમાં રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં જે આખી સિરીઝ બનાવવામાં આવે છે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે. હવે વિદ્યુત રાસાયણિક પ્રમાણિત વિદ્યુત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને શું કહેવાય? EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવામાં આવે છે. દીકરાઓ એક સિક્વન્સ યાદ રાખજો. નોન્સ્ટ ઇક્વેશન આપ અહીં લખેલું છે, પણ એની પહેલા હું તમને એક મસ્ત ટ્રીક આપી દઉં છું જે પ્રશ્ન પૂછાય છે એનું સોલ્યુશન કરવા માટે. તમને રિડક્શન કરતા ગુણધર્મ, ઓક્સિડેશન કરતા ગુણધર્મ આવું પૂછાયેલું તો યાદ રહે. E0 રિડક્શન એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ જેનું રિડક્શન પોટેન્શિયલ ઊંચું હોય એ જલ્દી રિડ્યુસ થાય તો સામેવાળો જલ્દી ઓક્સિડેશન કરે. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન કરતા વર્તણૂકના સમપ્રમાણમાં હોય અને રિડક્શન કરતા વર્તણૂકના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે તમને આવા પ્રશ્ન ઘણીવાર પૂછાયેલા હોય કે તમને 4 અલગ અલગ અર્ધકોષોના પોટેન્શિયલ આપેલા હોય, અનનોન અર્ધકોષ છે, તમને રેન્ડમ 4 અર્ધકોષોના પોટેન્શિયલ આપ્યા છે અને એવું કીધું છે કે આ અર્ધકોષોને તેના રિડક્શન કરતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો યાદ રહે, રિડક્શન પોટેન્શિયલ ઊંચું હશે એમ રિડક્શન કરતા ગુણધર્મ નીચો હશે. બરાબર? ઓક્સિડેશન કરતાના ગુણધર્મની સિક્વન્સ પૂછી હોય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું એમ ઓક્સિડેશન કરતા ગુણધર્મ પણ ઊંચો. આ એક માઇન્ડમાં ક્લિયર રહેશે એટલે એ ક્વેશ્ચન્સ ઇઝીલી સોલ્વ કરી શકશો.
નેક્સ્ટ એના પછી આપણે નોન સ્ટિક ક્વેશ્ચનની વાત કરીએ. નોન સ્ટિક ક્વેશ્ચન દીકરો શું છે? તો કે અત્યારે આપણે જેટલા પોઈન્ટ જોઈ ગયા, આજે આપણે એ પોઈન્ટ જોઈ ગયા છીએ. કોષનો પોટેન્શિયલ એ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધ્યો નથી આપણે, હજી પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધ્યો છે, E0 છે. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જોતો હોય ને તો એના માટે ફોર્મ્યુલા આ જ લાગુ પડે. E cell is equal to E0 reduction minus E0 E cathode minus E anode. પણ જો નોટ નથી ઉપર એટલે પ્રમાણિત કોષ નથી, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ છે. પણ બિન પ્રમાણિત કોષના અર્ધ કોષનો પોટેન્શિયલ તમારે ક્યાંથી ગોતવો? તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ્સ નક્કી કરવા માટે તમારે નોન સ્ટિક ક્વેશ્ચન ડિરાઈવ કરવું પડે. તો નોન સ્ટિક ક્વેશ્ચન ફટાફટ તમને શોર્ટમાં ડિરાઈવ કરી દઉં. ટેક્સ્ટબુકમાં તો બહુ વિચિત્ર મેથડ આપી છે. આપણે દીકરો થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા છીએ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 વત્તા RT ln QC. થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા. જ્યારે કોષ સંતુલન અવસ્થાએ આવે ત્યારે સંતુલન અવસ્થામાં ક્યાંથી લેવાનું કા? આપણે તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો છે. તો આને તમે લખી શકો ડેલ્ટા G ને માઇનસ NFE સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. બરાબર, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE થાય પ્લસ RT ln QC. QC એટલે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયાનું ભાગફળ. ચલો રેડી. હવે કામ કરીએ, બંને બાજુ પદને NF વડે ભાંગી નાખીએ, માઇનસ NF વડે. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. બંને પદને માઇનસ NF વડે ભાંગી નાખીએ તો RT અપોન NF ln concentration of product upon concentration of reactant. દીકરાઓ આ થઈ ગયું નોન સ્ટિક ક્વેશ્ચન. હવે ln ને તમે લોગમાં કન્વર્ટ કરો તો E0 સેલ 10 બેઝ, તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT અપોન NF લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે દીકરાઓ અહીંયા જેટલી અચળ પદો છે એનો કિંમતો મૂકીએ, જેમ કે 2.303 R 298 કેલ્વિન તાપમાન T અને F 96500 કુલમ ફેરાડે કોન્સ્ટન્ટ અને વેલ્યુઝ એપ્લાય કરીએ તો બનશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન N લોગ નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ધેટ્સ ઇટ. આ થઈ ગયું નોન સ્ટિક ક્વેશ્ચન. બસ આ નોન સ્ટિક ક્વેશ્ચન તમારે યાદ હશે તો કોઈ પણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ફાઇન્ડ કરવો હોય તો મળી જશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઉપરથી અને પ્રક્રિયામાં આપેલા નિપજ અને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરથી, જ્યાં N છે એ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે છે. હવે નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષની પ્રક્રિયામાં આપેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ નોન સ્ટિક ક્વેશ્ચન દ્વારા દર્શાવાય છે. આપણી પાસે કોષ છે લાઈક Zn/Zn+2, આ C1 એટલે કે સાંદ્રતા, Ag+/Ag સોલિડ, આ C2 સાંદ્રતા જે છે એ કેથોડ ઉપર સિલ્વરની છે. તો આ પ્રક્રિયાની કોષની પ્રક્રિયા આવી થશે, Zn માંથી Zn+2 બનશે અને 2Ag+ માંથી બને 2Ag. આ એક રિએક્શન થઈ ગઈ. તો આના માટે નોન સ્ટિક ક્વેશ્ચન બનાવી, જો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT અપોન NF લોગ નિપજની સાંદ્રતા, આ સોલિડ છે, સોલિડની સાંદ્રતા અચળ કન્સિડર કરવામાં આવે, તેને લેવાની ના હોય તો Zn+2 ની સાંદ્રતાના છેદમાં Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ધેટ્સ ઇટ. તો આ જે પદ છે એ પદમાં અચળોની કિંમતો મૂકીએ, 96500 કુલમ મૂકીએ, 8.314 જૂલમાં લઈ લઈએ, બરાબર. તો આ વેલ્યુ શું થઈ જશે? 0.059. તો આ પદ અહીંયા મૂકી દીધું. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ ધ નોન સ્ટિક ક્વેશ્ચન. કોઈ પણ કોષ માટે નોન સ્ટિક ક્વેશ્ચન તમે બનાવી શકશો. નેક્સ્ટ જોઈએ સાંદ્રતા કોષ. દીકરો સાંદ્રતા કોષની ખાસિયત એ છે કે સાંદ્રતા કોષ એટલે તો કે પહેલા તો સાંદ્રતા કોષના પોટેન્શિયલ્સ ખૂબ ઓછા હોય. બે સમાન વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરી અને તેની સાંદ્રતાના તફાવતને આધારે કોષ બનાવવામાં આવે. જેમ કે એનોડ તરીકે હું કોપર લીધું Cu+2 C1 સાંદ્રતા, અને કેથોડ તરીકે કોપર લીધું C2 સાંદ્રતા Cu સોલિડ. આ બંને બિન પ્રમાણિત હોય ભાઈ, પ્રમાણિત ન હોય. જો પ્રમાણિત જ હોય તો 1 મોલર હોય તો પરિણામી કોષ પોટેન્શિયલ 0 થઈ જશે. હવે આવા કોષ માટેનું પોટેન્શિયલ તમારે ડિસાઇડ કરવું છે તો કેમ કરાય? તો જો અહીંયા લઈ શકો, નોન સ્ટિક ક્વેશ્ચન બનાવી શકો. અહીંયા જો આની રિએક્શન આવી લખો, Cu સોલિડ ઇટ ગિવ્સ Cu+2 એક્વિયસ C1 મોલર. આ સાંદ્રતા એનોડની થઈ. કેથોડની વાત કરીએ, Cu+2 સાંદ્રતા C2 મોલર ઇટ ગિવ્સ Cu. આ પ્લસ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા હોય એ 2 ઇલેક્ટ્રોન એન્ટર થાય સોલિડ. તો ઓવરઓલ રિએક્શન Cu કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, Cu+2 C2 સાંદ્રતા Cu+1 C1 સાંદ્રતા. તો નોન સ્ટિક ક્વેશ્ચન બનાવીએ. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન N એટલે 2 થશે લોગ C1 ના છેદમાં C2. C1 એટલે એનોડની સાંદ્રતા અને આ થઈ ગયું કેથોડની સાંદ્રતા. પરંતુ
આ બંનેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોપરનો પોઈન્ટ 34 છે, તો E0 સેલ શું થઈ જશે? સાંદ્રતા કોષ માટે 0. તો સાંદ્રતા કોષનું પોટેન્શિયલ ડિરાઈવ કરવું હોય તો સાંદ્રતા કોષ હંમેશા બિન પ્રમાણિત હોય. E સેલ ઇઝ ઇક્વલ ટુ -0.059 અપોન n log C1 ના છેદમાં C2. રેડી? તો અહીંયા તમને ફોર્મ્યુલા ડિરાઈવ કરીને દીધો છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો શું કરવાનું? બહુ સિમ્પલ છે. સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય ડિરાઈવ ફોર્મ્યુલા લખેલી છે, લાઈક Zn +2 Cu +2 ઓબ્લિક Cu એક આ ડેનિયલ સેલ બનાવી દીધો છે. તો નોન્સ્ટ ઇક્વેશન આવું થયું હતું, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 અપોન n નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જ્યારે આ કોષ સંતુલને હોય, ઇક્વિલિબ્રિયમ ફેઝમાં હોય સંતુલને, ત્યારે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા જે હોય ને એ બની જાય Kc. અને સંતુલન હોય ત્યારે E સેલ શું બની જાય? 0. કેમ કે કોષ સંતુલન ક્યારે પ્રાપ્ત કરે? કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, તેનો કોષ પોટેન્શિયલ 0 થઈ જાય બિન પ્રમાણે. આ વેલ્યુ આમાં એપ્લાય કરો તો શું થઈ જશે? E સેલ થઈ જાય 0. E0 સેલ -0.059 અપોન n log Kc. સો ધેટ્સ ઇટ. Kc ને સૂત્રનો કરતા બનાવવો પડે તો E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 અપોન n log Kc. બસ આના ઉપર તમે Kc ની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો, જ્યાં આપની સામે સૂત્ર બની ગયું છે. નેક્સ્ટ એના પછી જે નેક્સ્ટ પોર્શન આવે છે ચેપ્ટરનો, વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ ઉપર થોડું ફોકસ કરીએ. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો કે ભાઈ પહેલો નિયમ, એકચ્યુઅલી વિદ્યુત વિભાજન કોષ પહેલા કેને કહેવાય? અત્યાર સુધી આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોઈ ગયા કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું હતું. હવે આપણે જોવાનું છે વિદ્યુત વિભાજન કોષ કે જે વિદ્યુત ઉર્જાને રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરે. દાખલા તરીકે મારી પાસે એક NaCl નું પીગલિત દ્રાવણ છે, NaCl, કે જેની અંદર શું છે? Na+ અને Cl-. હું આની અંદર ઇલેક્ટ્રોડ ડીપ કરું છું. અહીંયા હું માનો ઇલેક્ટ્રોડ ડીપ કરું, ગ્રેફાઇટ અથવા તો પ્લેટિનમના ઇલેક્ટ્રોડ એડ કરું છું અને વિદ્યુત પ્રવાહ પસાર કરું, અને હું ધન છેડો અને ઋણ છેડો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવી છે, ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરીશ. તો એને જે પ્લસ છે એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને સોડિયમ સોલિડ બનાવશે. આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? તો કે રિડક્શન પ્રક્રિયા થઈ. રિડક્શન પ્રક્રિયા હંમેશા ક્યાં થાય? કેથોડ ઉપર થાય. તેનો મતલબ એમ કે જો આને કેથોડ કહું અને એનોડ કહું તો અહીંયા સોડિયમ જમા થશે. તો યાદ રાખજો દીકરાઓ, આપણે વિદ્યુત રાસાયણિક કોષથી વિપરીત કામ કરીએ છીએ. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એટલે જે છે ને, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ હતો, અહીંયા એનોડ ધન રહેશે. વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ ધન હતો, અહીંયા કેથોડ ઋણ હશે. કેથોડ ઉપર રિડક્શન થાય છે, સોડિયમ અહીંયા ડિપોઝિટ થશે. હવે ક્લોરીનની વાત કરીએ તો Cl જે છે એ Cl- છે, એ પોતે શું કરશે? એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, 1/2 Cl2 ગેસ બનાવશે. એટલે અહીંયાનો જે Na+ હતો એ અહીંયા જમા થઈ ગયો અને Cl- હતો એ અહીંયાથી Cl2 ફોર્મમાં રિલીઝ થઈ જશે અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ઓવરઓલ રિએક્શન તમે જોશો તો NaCl રૂપાંતરણ પામશે, લિક્વિડ ફોર્મમાં રહેલો NaCl સોડિયમ અને Cl2 ગેસમાં કન્વર્ટ થશે. આને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહેવાય. પણ આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કેટલો હશે? તો જેમ કે હું Na+ ની વાત કરું, એમાં 1 ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન નાખું તો 1 મોલ સોડિયમ મને મળે. જો હું Mg+2 છે એમાં હું 2 મોલ ઇલેક્ટ્રોન નાખું તો Mg+2 ના Mg સોલિડને 1 મોલ મળે. પણ જો હું Mg+2 માં હું 1 જ મોલ ઇલેક્ટ્રોન નાખું તો મને 1/2 Mg સોલિડ મળે. મતલબ કેટલો વજન નિપજનો મળશે એ આધાર રાખે છે તમે એમાં કેટલો વિદ્યુત જથ્થો પસાર કરો છો. આ વિદ્યુત વિભાજનના ફેરાડેનો નિયમ છે કે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. દીકરાઓ, 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો, 1 ફેરાડે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન થાય, જેને તમે કુલમમાં કન્વર્ટ કરો એટલે 96,500 કુલંબ થાય. કેમ? તો કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો 9.1 10 -19 કુલમ, 1.9 10 -19 કુલમ, એને ગુણ્યા 1 મોલ 6.022 ગુણ્યા 10⁻23 કરશો એટલે જવાબ આવશે. તો પહેલો નિયમ એવો છે, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. એટલે M proportional to Q, જ્યાં Q શું છે? વિદ્યુત જથ્થો છે અને સપ્રમાણતા અચળાંક છે Z. હવે દીકરાઓ, Q છે ને, Q એટલે વિદ્યુત જથ્થો એ I × T, I એમ્પિયર હોય અને T સેકન્ડ હોય. એમ્પિયર × સેકન્ડ એટલે થાય કુલંબ.
બરાબર. તો તમે આ ઝેડ ને પછી તમે કિંમત મૂકી શકો m ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ આઈ ઇન્ટુ ટી, ZIT, જ્યાં ઝેડ ને કહેવાય વીજ રાસાયણિક તુલ્યાંક. બીજો નિયમ એવો છે, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ જોડો. મતલબ તમારે શું કરવાનું છે સમજાવું. એક સિમ્પલ મેથડ તમને ક્લિયર થઈ જશે હમણાં કે ભાઈ શ્રેણીબદ્ધ કઈ રીતે જોડવું. જેમ કે મારી પાસે Mg+2 ધરાવતું દ્રાવણ છે, મારી પાસે Na+ ધરાવતું દ્રાવણ છે, મારી પાસે Al+3 ધરાવતું દ્રાવણ છે. હું આમાંથી 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરું ને તો આનો જે છે એ 1 મોલ મળે, Mg+2 અડધો મોલ મળે અને Al+3 1/3 મોલ મળે. મતલબ હું એમ કહી શકું કે આની સંયોજકતા 3 છે એટલે 1/3 મોલ એટલે 1 તુલ્યાંક થશે. કેમ કે મોલ ગુણ્યા સંયોજકતા બરાબર તુલ્યાંક. તુલ્યાંક એટલે તુલ્ય ભાર જેટલું વજન. હવે તમે સમજો, Al+3 માં 1 ફેરાડે પસાર કરો 1/3 મોલ મળે, 1/3 મોલ વિદ્યુત વિભાજનથી બહાર નીકળે, 1/3 મોલ ગુણ્યા સંયોજકતા 3 એટલે 1 તુલ્યાંક આવ્યું, તુલ્ય ભાર જેટલું વજન. મેગ્નેશિયમનો અડધો મોલ મળે, એની સંયોજકતા 2 હોય, Mg+2 તો તુલ્યાંક 1 મળે. સોડિયમનો 1 મોલ મળે, સંયોજકતા 1 છે, આનો 1 મોલ મળે. મતલબ 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો અને જુદા જુદા વિદ્યુત વિભાજનના દ્રાવણોને તમે શ્રેણીમાં જોડો તો પ્રત્યેક દ્રાવણમાંથી 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો મળતી નિપજ તેના તુલ્ય ભાર જેટલી હોય. તો અહીંયા તમને આપ્યું છે માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇક્વિવેલેન્ટ વેઇટ. ઇક્વિવેલેન્ટ વેઇટ તો આ વિદ્યુત વિભાજનનો બીજો નિયમ છે. સો નેક્સ્ટ, ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત નીચે પ્રમાણે છે. ફેરાડેએ કીધું ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા એ તે પ્રક્રિયાની પ્રમાણિત સ્ટોક્યોમેટ્રી દ્વારા એટલે તત્વયોગ મિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે તમારે કેટલી નિપજ મળે છે એ જોતું હોય તો એક સિમ્પલ કેલ્ક્યુલેશન દ્વારા સમજાવું કે ભાઈ 1 ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત જથ્થો 6.02 10⁻23 નંબર ઓફ મોલેક્યુલ્સ હોય. તમે શું કરો, 1 ઇલેક્ટ્રોન જે છે ને એનો વિદ્યુત જથ્થો કેટલો હોય તો કે 1.6022 10⁻19 કુલમ હોય. બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન હોય તો કેટલો કુલમ વિદ્યુતનો જથ્થો થાય? તો એ 1 ફેરાડે કહેવાય. 1 ફેરાડે એટલે આ બંનેનો ગુણાકાર કરો એટલે આવશે 96500 કુલમ. હવે તમે શું કહેશો કે ભાઈ 1 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો તો 96500 કુલમ મળે. એટલે તમે 96500 કુલમ પસાર કર્યું કહેવાય કે નહીં? ત્યારે તુલ્ય ભાર જેટલું વજન મળે. કેટલું ભાર વજન મળે? તુલ્ય ભાર જેટલું વજન મળે. તો n ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલું મળે? એના ઉપર તમને મૂલ્ય મળી જશે. વેઇટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. આ તમને સૂત્ર મળી જશે. કોઈ પણ તમારે વિદ્યુત વિભાજ્ય નું નિપજ સ્વરૂપે કેટલો જથ્થો મળશે એ તમારે એ નિપજ માટે માનો કે કોપરનું દ્રાવણ હોય એમાં વિદ્યુત વિભાજન કરો તો કોપરનો તુલ્ય ભારે લખવાનો, પસાર કરેલ વિદ્યુત જથ્થો મતલબ વિદ્યુત પ્રવાહ સમય T 96500 કુલમ. સિમ્પલ લોજિકલી સમજાવું. હજી આ ફોર્મ્યુલા કેમ ડિરાઈવ કરી હવે એ હું તમને કહું. જો તમારે તુલ્ય ભાર જેટલું વજન જોતું હોય તો 1 ફેરાડે. તમે કહી શકો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો તુલ્ય ભાર જેટલું વજન મળે, ઇક્વિવેલન્ટ વેઇટ. બરાબર. તો n ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલું વજન મળે? તો ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ ફેરાડે ના છેદમાં 1 ફેરાડે. 1 ફેરાડે એટલે 96500. હવે n ફેરાડે કેમ ગણો? પેલા ઇક્વિવેલન્ટ 1 ફેરાડે ઇક્વિવેલન્ટ વેઇટ. બરાબર. તો n ફેરાડે હોય તો કેટલું? તો n ફેરાડે 1 ફેરાડે તુલ્ય ભાર જેટલું વજન. તો n ફેરાડે એટલે કેટલું? તો n ફેરાડે કેટલું થાય? તો કે એકચ્યુઅલી વિદ્યુત જથ્થો n ફેરાડે વિદ્યુત જથ્થો જોતો હોય તો એ મળશે IT આ કુલમના છેદમાં 96500. એની કિંમત તમે આમાં મૂકી શકો IT ના છેદમાં 96500. સમજાય કે નહીં? સમજાવું. I into T જેટલો વિદ્યુત જથ્થો હોય ડિવાઈડ બાય 96500 કરો એટલે તમને ફેરાડે મળી ગયું. I into T વિદ્યુત જથ્થો કુલમમાં એને ફેરાડેમાં કન્વર્ટ કરો ડિવાઈડ બાય 96500 તો એ જે ફેરાડે મળે છે એ n ફેરાડે. 1 ફેરાડે તુલ્ય ભાર જેટલું વજન, n ફેરાડે કેટલું? તો આ તમને વેઇટનું ફોર્મ્યુલા મળી ગયું. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં
વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં વિદ્યુત ધ્રુવ પર નિપજ કેટલી મળવી જોઈએ એ થિયોરિટિકલી તમે આ રીતે ગણી શકો. પ્રેક્ટિકલી તમે કરીને જોશો તો શું એટલી નિપજ મળે છે કે નહીં. જો એટલી જ નિપજ મળતી હોય તો કોષ 100% કામ કરે છે. જો એટલી નિપજ નથી મળતી, એના કરતાં ઓછી મળે છે, તો કોષ 100% કામ નથી કરતું. તો કેટલા ટકા કામ કરે છે એને કહેવાય કોષની ક્ષમતા. એ કોષની ક્ષમતા માટે શું કરે, જો સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું વજન મળે તો 100%, પ્રાયોગિક મૂલ્ય જેટલું વજન મળે તો કેટલા, તો પર્સન્ટેજ જે છે કોષની ક્ષમતા શું થાય, પ્રાયોગિક વજન ગુણ્યા 100/, સૈદ્ધાંતિક વજન. તો જે અહીંયા તમને થિયોરી મળી ગઈ છે, કોષની ક્ષમતા નિપજનું પ્રાયોગિક મૂલ્ય ગુણ્યા 100/, નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય, રાઈટ. તો કોષ ક્ષમતા થઈ ગયું. હવે આ વિદ્યુત વિભાજનની ઘટના થાય તો અલગ અલગ વિદ્યુત વિભાજનના દ્રાવણોનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. જેમ કે NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે, મંદ અને સાંદ્ર દ્રાવણ. Na2SO4, Na2CO3 જેવા જલીય દ્રાવણોનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, H2SO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે. ત્યારે મળતી નિપજો એનોડને કે થોડું પર કઈ હોય. દીકરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે MCQ માટે. તો એક ચાર્ટ સ્વરૂપે તમને બતાવી દીધું છે, યાદ રાખશું આપણે કે NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો NaCl એકચ્યુઅલી 3 કેટેગરીમાં આપણી પીગલિત NaCl, સાંદ્ર NaCl, મંદ NaCl. NCERT માં મંદ NaCl નથી, એટલે NCERT માં પૂછાય તો NCERT માટે તમારે આ જ ફોલો કરવાનું થશે, ઉપરના બે. બરાબર. પીગલિત હશે તો પીગલિત ઉપર Cl- નું ઓક્સિડેશન થશે, ક્લોરીન નું એનોડ ઉપર અને સોડિયમ કેથોડ ઉપર જમા થશે. સાંદ્ર NaCl હશે તો ઓવર વોલ્ટેજની ઘટના, આ યાદ રહે, આમાં ઓવર વોલ્ટેજની ઘટના થવાની છે. NaCl નું જલીય દ્રાવણ હશે સાંદ્ર તો ક્લોરીન એનોડ ઉપર, હાઇડ્રોજન કેથોડ ઉપર, તો એનોડ ઉપર OH- બચે, કેથોડ ઉપર Na+ બચે. તો એને કારણે દ્રાવણમાં NaOH બનશે. દ્રાવણમાં NaOH બને એટલે દ્રાવણની pH શું થશે, વધે. બીજું, અતિ મંદ દ્રાવણ હોય તો એનોડ ઉપર ક્લોરીનને બદલે ઓક્સિજન નીકળે, કેથોડ ઉપર હાઇડ્રોજન નીકળે. ઇન શોર્ટ પાણીનું વિદ્યુત વિભાજન થાય. NaCl ની સાંદ્રતા વધતી જાય, પણ NCERT માં નથી. એટલે તમને NCERT પ્રમાણે પૂછાય કે ન પૂછાય, તમને એવું પૂછ્યું કે NaCl ના દ્રાવણની વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કઈ નિપજ મળે, તો યાદ રાખજો તમારે આ સાંદ્ર વાળો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. નેક્સ્ટ એના પછી KCl, સેમ એઝ ઇટ ઇઝ NaCl ની જેવું જ KCl હોય, ક્લોરીન અને પોટેશિયમ, ક્લોરીન હાઇડ્રોજન ને O2 અને H2. અહીંયા NaOH બનતો તો અહીંયા KOH બનશે. ધેટ્સ ઇટ. મંદ દ્રાવણોની વાત કરીએ, HCl, H2SO4, Na2SO4, K2SO4, N2CO3, K3PO3, Na2CO3, K2CO3, આ બધાના મંદ જલીય દ્રાવણ હશે તો સોડિયમ કરતા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ મોટો એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન નીકળે, અને ફોસ્ફેટ, ક્લોરાઇડ, કાર્બોનેટ આ બધા કરતા ઓક્સિડેશન પોટેન્શિયલ H2O માટે વધારે છે, એટલે ઓક્સિડાઇઝ થઈને O2 નીકળશે. એટલે એનોડ ઉપર O2 ને કેથોડ ઉપર હાઇડ્રોજન નીકળે, દ્રાવણમાં છે પાણીનું વિદ્યુત વિભાજન થશે. CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો બે રીતે કરવામાં આવે, યાદ કરો, એક સક્રિય વિદ્યુત ધ્રુવ, એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જો કોપરના વિદ્યુત ધ્રુવ સક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા કરવામાં આવે તો અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે વાપરવાનો. અશુદ્ધ કોપરનો એનોડનો સળિયો રાખશો તો એમાંથી કોપર જે છે ઓક્સિડાઇઝ થઈને બહાર નીકળશે, અને દ્રાવણમાં રહેલા કોપર આયન શુદ્ધ કોપર સ્વરૂપે કેથોડ ઉપર જમા થશે. એટલે આમાં કોપરનું પ્યોરિફિકેશન થશે, કોપરનું શુદ્ધિકરણ થશે, અને નીચે જે છે કચરો જમા થશે, એનોડ પંખ જે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, સેલિનિયમ છે, ટેલુરિયમ, આ બધા અશુદ્ધ સ્વરૂપે બહાર નીકળશે. પ્લેટિનમ અને ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડીએ તો કોપર કરતા હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ ઓછો છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો સાંભળજો, રિડક્શન થઈ અને કોપર ઉત્પન્ન થશે કેથોડ ઉપર, અને જલીય દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે ત્યારે એનોડ ઉપર ઓક્સિડાઇઝ થઈ સલ્ફેટને બદલે O2 નીકળશે. તો દ્રાવણમાં SO4 બચે, અને અહીંયા દ્રાવણમાં H+ બચે. પરિણામે દ્રાવણ જે છે એ એસિડિક બને, pH ઘટે. આ ધ્યાનમાં રહે. જ્યારે કોપર સલ્ફેટના મંદ દ્રાવણ કે સાંદ્ર દ્રાવણનું પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે. સેમ હિયર Al2O3 અને ક્રાયોલાઇટ ટેક્સ્ટબુકમાં નથી. એલ્યુમિના, ક્રાયોલાઇટ, NaAlF3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. ક્રાયોલાઇટનું કામ આનું ગલનબિંદુ નીચું લાવવાનું છે. તો એનોડ ઉપર યાદ કરજો ઓક્સિજન અને CO2 નીકળશે, કેથોડ ઉપર એલ્યુમિનિયમ નીકળશે, એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ છે. KHF2 નિર્જળ HF આ બંનેનું મિક્સચર હોય તો યાદ રાખજો, નિર્જળ પાણી છે નહીં તો K+, H+, F-. ઓબ્વિયસલી H+ નો રિડક્શન પોટેન્શિયલ K કરતા વધારે હોય એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન નીકળે, અને એનોડ ઉપર F- સિવાય કોઈ છે નહીં, કેમ કે નિર્જળ દ્રાવણ છે તો F2 નીકળશે. તો દીકરાઓ આ જે થઈ ગયા વિદ્યુત વિભાજન, જુદા જુદા દ્રાવણોના વિદ્યુત વિભાજન, એનોડ ને કેથોડ પર મળતી નિપજો અને દ્રાવણમાં શું ફેરફાર થાય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, આ નોટ કરી લેજો.
બંનેનો ડિફરન્સ જોઈ લઈએ. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ બંને જોઈ ગયા છે, તો આપણે ડિફરન્સ જોઈ લઈએ કે ભાઈ બંનેમાં શું ફેરફાર છે. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન વચ્ચેનો માયનો ડિફરન્સ જોઈએ. આ ખાસ ધ્યાન મારી તફાવત સ્વરૂપે પૂછાઈ શકે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય વિદ્યુત રાસાયણિક કોષમાં. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય વિદ્યુત વિભાજન કોષમાં. રેડોક્સ પ્રક્રિયામાં ડેલ્ટા જી લેસ ધેન 0, કેમ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય. જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા વિદ્યુત ઉર્જા પસાર કરી અને કરવામાં આવે, એમને વિદ્યુત વિભાજન નહીં થાય. એટલે એ પ્રક્રિયા આપમેળે ન થતી હોવાથી એની મુક્ત ઉર્જા ગ્રેટર ધેન 0 હોય. એ મુક્ત ઉર્જાનો ફેરફાર વિદ્યુત રાસાયણિક કોષમાં લેસ ધેન 0 હોય. બે વિદ્યુત ધ્રુવો રીતે સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં હોય. વિદ્યુત રાસાયણિકમાં, વિદ્યુત વિભાજનમાં એક જ પાત્રમાં ડૂબાડેલા હોય. વિદ્યુત રાસાયણિકમાં એનોડ ઋ, કેથોડ ધન, જ્યારે વિદ્યુત વિભાજનમાં એનોડ ધન અને કેથોડ ઋણ હોય, કેમ કે ઊંધા છેડા દીધેલા હોય, વિદ્યુત પ્રક્રિયા વિરુદ્ધ થતી હોય. આ કોષની રચનામાં સામાન્ય રીતે ક્ષાર સેતુની જરૂર પડે વિદ્યુત રાસાયણિકમાં. વિદ્યુત વિભાજનમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ડેનિયલ સેલ છે, સૂકો કોષ છે, લેડ સ્ટોરેજ સેલ છે, એ બધા જે છે એ વિદ્યુત રાસાયણિક કોષના એક્ઝામ્પલ છે. જ્યારે ધાતુનું નિષ્કર્ષણ, વિદ્યુત વિભાજનની ક્રિયા, સોડિયમ, એલ્યુમિનિયમ, ક્લોરીનના વિદ્યુત વિભાજન દ્વારા એની બનાવટો, એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ, ધાતુના પ્યોરિફિકેશન, કોપર પ્યોરિફિકેશન, આ બધી જે છે એ વિદ્યુત વિભાજનની પ્રોસેસ છે. ચલો નેક્સ્ટ હવે નવા ટોપિક તરફ આગળ વધીએ. ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી. એકચ્યુઅલી આપણી થર્મોડાયનેમિક્સનો કોન્સેપ્ટ છે, ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે ડેલ્ટા જી નો યુઝ થાય. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE સેલ અથવા ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NFE નોટ સેલ. આ દીકરા ન્યુમેરિકલ માટે કામનું છે, MCQ માટે કામનું છે, થિયરીમાં નહીં પૂછાય. બીજું ડેલ્ટા જી એક આ ફોર્મ્યુલા છે. સંતુલન અચળાંક સાથે ડેલ્ટા જી નો સંબંધ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -RT ln kc. તો તમે આ બંને પદોને સરખાવી શકો તો NFE0 સેલ થઈ જશે, માઇનસ માઇનસ કેન્સલ, RT ln kc. તો E0 સેલ આ નોન સ્ટિક કોસ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જે એના પર ડિરાઈવ થશે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT upon NF log kc, જે આપણે આગળ ડિરાઈવ કરી ગયા ઓલરેડી. રેડી? તો તમને કોસ પોટેન્શિયલ આપ્યું હોય ને કોસનો સંતુલન અચળાંક પૂછે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ નવો તબક્કો આવ્યો વિદ્યુતીય અવરોધ અને વાહકતા. જો બે પ્રકારના વાહકતાનો પોઈન્ટ આપણે જોવાના છે, એક જલીય દ્રોણમાં વાહકતા અને એક ધાત્વિક વાહકતા. પહેલા તો વાહકતા સમજીએ અને અવરોધ સમજીએ. એકમ લંબાઈ, માનો સિમ્પલ પહેલા સમજાવું, કોઈ પણ વાહકતાર હોય ને એ વાહકતાર જેટલો પાતળો હશે ને એ જાજુ વિદ્યુતનું વહન નહીં કરી શકે. જેટલો જાડો વાહકતાર હશે ને એટલું વિદ્યુતનું વહન વધારે થાય. તમે ક્યારેક જોયું હોય કે હેવી ઇલેક્ટ્રિક લાઇન પાસ થતી હોય તો એનો જે વાયર છે ને આપણા કાંડા જેટલો જાડો હોય, કેમ કે એના આડછેદનું ક્ષેત્રફળ જેટલું મોટું હશે ને એટલો અવરોધ ઓછો હશે. તો અવરોધ જે છે ને એ અવરોધ R એ આ વાહકતારની લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એનો સપ્રમાણતા અચળાંક ρl/a, જ્યાં ρ ને કહેવાય અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. કોઈ પણ એક સરખા વાહકતારનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેનો એકમ હોય છે R નો એકમ હોય છે ઓહમ અને રોનો એકમ જોતો હોય તો રોને સૂત્રનો કરતા બનાવીએ ρa/l. રોનો એકમ શું થાય? R નો એકમ ઓમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લેન્થનો એકમ મીટર, મીટર સ્ક્વેરના છેદમાં મીટર, ઓમ મીટર ઓર ઓમ સેન્ટીમીટર. આ રો અવરોધકતાનો એકમ થયો. વિદ્યુતીય અવરોધને R વડે દર્શાવાય. ઓમ એનું જે છે એ એકમ છે. વિસ્ટન બ્રિજ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોસેસથી અવરોધ માપી શકાય છે, જેને તમને દર્શાવી દીધું છે. અવરોધકતાને વિશિષ્ટ અવરોધ કહેવાય. સામાન્ય રીતે ઓમ સેન્ટીમીટર ઓમ મીટરમાં મપાય. અવરોધકતા તો કે એકમ લંબાઈ, એટલે એકમ લંબાઈ હોય અને એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય એવા વાહકતારનો અવરોધ જેની અવરોધકતા. આ બે એક એક થઈ જાય તો ઉડી જાય, તો R ઇઝ ઇક્વલ ટુ ρ થઈ જાય. તો એકમ લંબાઈ ને એકમ આડછેદના ક્ષેત્રફળ હોય ત્યારે વાહકતારના અવરોધને તેની અવરોધકતા કહેવાય. અવરોધકતાનો SI એકમ ઓમ મીટર છે. સામાન્ય રીતે ઓમ સેન્ટીમીટર વડે દર્શાવાય છે. 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર, રાઈટ? કેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. અવરોધના વ્યસ્તને વાહકતા G કહેવાય. તો R ઇઝ ઇક્વલ ટુ ρl/a જોયું હતું, પણ G ઇઝ ઇક્વલ ટુ 1/R. તો G ઇઝ ઇક્વલ ટુ 1/ρl/a. તો એને ઉપર લઈ લઈએ અને L નીચે લઈ લઈએ. G ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે વાહકતાનો અચળાંક G સ્ટાર લઈએ A/L. ચલો આ વાહકતાનો એકમ શું થાય?
તો જીનો એકમ જે છે અવરોધનો વ્યસ્ત હોવાથી આને 1/mho અથવા તો 1/ઓહ્મ અથવા તો મોહો કહેવાય, અથવા તો ઓમ ઇન્વર્સ બતાવી શકો, અથવા તો સિમેન્સ પણ બતાવી શકો. રેડી. અને જી સ્ટાર જેને વિશિષ્ટ વાહકતા કહીએ, આ જી સ્ટાર કહી ગયા મિલી સોરી કપ્પા A/L કહી શકાય. કપ્પા જે છે વિશિષ્ટ વાહકતા, જેને ખાલી વાહકતા પણ કહી શકાય, એનો એકમ શું થશે? તો એકમ સમજો કપ્પા બરાબર G L/A. જી નો એકમ છે સિમેન્સ, L/A, L મીટર, A મીટર સ્ક્વેર, તો સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ થશે. તો આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે આપણે. ચલો, તો અહીંયા કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ, વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ છે, વાહકતાનો સામાન્ય એકમ ઓમ ઇન્વર્સ અથવા તો મોહ તરીકે પણ ઓળખી શકાય છે. વિશિષ્ટ વાહકતાની એકમ લંબાઈ, વિશિષ્ટ વાહકતા કેને કહેવાય? એકમ લંબાઈ ને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વાહકની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા કહેવાય. IUPAC તેને ખાલી વાહકતા પણ કીધું. પણ ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ, સર મને કોઈ ક્વેશ્ચનમાં વાહકતાનો એક ડેટા આપેલો છે ગણતરી માટે, મારી વાહકતા લખેલું છે, તો મારે કઈ વાહકતા લેવાની, જી લેવું કે કપ્પા? તો યાદ રાખજો, એ તમારે એના યુનિટ ઉપરથી ડિસાઇડ કરવાનું થશે. વાહકતાની વેલ્યુ આપેલી હોય ને પાછળ ખાલી એસ એકમ લખેલો હોય સિમેન્સ, તો જી હશે, અને સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હશે તો કપ્પા હશે. વિશિષ્ટ વાહકતા કપ્પા બરાબર GL/A જોઈ શકો છો, જેનો એકમ મોહ સેન્ટીમીટર ઇન્વર્સ, એસ એકમ 7 સેન્ટીમીટર ઇન્વર્સ છે. કોષ અચળાંક કેને કહેવાય? તો કે વિશિષ્ટ વાહકતાના સૂત્રમાં કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ L/A, જ્યાં L/A નું મૂલ્ય જે છે તેને કોષ અચળાંક કહેવામાં આવે છે. ધ્યાનમાં રહે, L/A ના મૂલ્યને કોષ અચળાંક કહેવાય. તો હવે તમારે કપ્પા ઉપરથી તમે જો ડેટા ડિરાઈવ કરી શકો તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ L/A, તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ L/A ને કહેવાય G સ્ટાર, તો કપ્પા અપોન G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ G. રેડી? આ ખાસ ધ્યાનમાં રહે. ધાત્વિક વાહકોની વાત કરીએ તો ધાત્વિક વાહકોમાં વિદ્યુતનું વહન ધાતુ પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. પ્રશ્ન પૂછાઈ શકે ધાતુ વાહકતા કયા પરિબળો પર આધાર રાખે? તો એક એની વિદ્યુત જે એની બાહ્ય કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો ઉપર આધાર રાખે. ધાતુમાં વિદ્યુત વહન દરમિયાન કોઈ પણ રાસાયણિક ફેરફાર થતો નથી, પણ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જ્યારે વિદ્યુતનું વહન કરવામાં આવે ને ત્યારે એની અંદર ફેરફાર થાય. વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય અને તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો અને માનો કે ડીસી કરંટ પસાર થાય તો વિદ્યુત વિભાજન થઈ અને દ્રાવણનું જે છે સંઘટન બદલી જાય. એટલે ધ્યાનમાં રહે. બીજું, વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ધાતુ જે છે એ ધાત્વિક વાહકતામાં વિદ્યુતનો પ્રવાહ વધારે કરો, તાપમાન વધે, તાપમાનના વધારા સાથે ધાત્વિક વાહકતા ઘટે, અને દ્રાવણમાં તાપમાન વધારો તો આયનોની મોબિલિટી વધે એટલે વાહકતા વધે. યાદ રહે, ધાતુમાં તાપમાનના વધારા સાથે વાહકતા ઘટે, પણ દ્રાવણમાં તાપમાનના વધારા સાથે વાહકતા વધે. રેડી? ડન. મોલર વાહકતાની વાત કરીએ તો એક મોલર દ્રાવણમાં જોવા મળતી વાહકતાને મોલર વાહકતા કહેવાય. વેરી સિમ્પલ. એક મોલર દ્રાવણમાં જોવા મળતી વાહકતાને મોલર વાહકતા કહેવાય. અથવા તો એક મોલ દ્રાવણ હોય એ એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કોઈ દ્રાવણ હોય એની વાહકતાને મોલર વાહકતા કહેવાય. સાંભળજો કે સી સાંદ્રતા ધરાવતું હોય દ્રાવણ ની વાહકતા નો કપ્પા કહું, હું કહું કપ્પા, તો એક મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણની વાહકતાને શું કહેવાય? આને કહેવાય મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી. બરાબર? હવે યુનિટ પેરામીટર સરખા લખવા હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 બાય સી કરો, જ્યાં કપ્પા જે છે એ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે અને લેમ્બડા એમ થશે એ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ યુનિટ આપણે આ ફોર્મ્યુલા યાદ રાખીશું. રેડી? ડન. તો જસ્ટ તમને એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી દીધું છે, જે તમારે આ ફોર્મ્યુલા ડિરાઇવેશન કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો છો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 બાય સી, જ્યાં યુનિટ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, અને લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન 1000 ઇન્ટુ સી કરશો તો યુનિટ થશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, તમારે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની જરૂર નથી. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે
તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા અને મોલર વાહકતામાં કોઈ ફરક નથી. તુલ્ય વાહકતામાં દ્રાવણ ઇક્વિવેલન્ટ લેમ્બડા ઇક્વિવેલન્ટ કહેવાય, જ્યાં કપ્પા વિશિષ્ટ વાહકતા ગુણ્યા 1000ના છેદમાં તમારે લેવાની સાંદ્રતા નોર્માલિટીમાં, તો એ તુલ્ય વાહકતા કહેવાય. બરાબર. બીજું સર મોલર વાહકતા અને તુલ્ય વાહકતાનો ડિફરન્સ શું છે? તો યાદ રાખીએ, નોર્માલિટીને બદલે મોલારિટી જોતું હોય તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા સંયોજકતા. અહીંયા ગુણ્યા સંયોજકતા ગુણાવી નાખો તો લેમ્બડા ઇક્વિવેલન્ટ ગુણ્યા સંયોજકતા કરશો ત્યારે આવશે લેમ્બડા એમ. સિમ્પલ. તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચેનો સંબંધ થયો. કદાચ મોલર વાહકતા આપી અને તુલ્ય વાહકતા જોતી હોય તો આવું કરી શકો. નેક્સ્ટ આપણે જોવાનો છે વિદ્યુત વિભાજનને જલીય દ્રાવણમાં પાણીનો ઉમેરો કરવામાં આવે ત્યારે શું ફરક પડે. જો હું તમને સિમ્પલ એક લોજિકલી સમજાવું છું એક ફોર્મ્યુલા દ્વારા. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 બાય ઇન્ટુ સી, સોરી કપ્પા ઇન્ટુ 1000 બાય સી. તો આમાં બે સંબંધ બન્યા. લેમ્બડા એમ જે છે ને એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન, અને સી જો અહીંયા ગુણી નાખો તો કપ્પા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સી થાય. અને સાંદ્રતા જેમ વધે તો સાંદ્રતા વધે, મોલર વાહકતા ઘટે. સાંદ્રતા વધે, કપ્પા વધે. મંદન કરો તો સાંદ્રતા ઘટે. તો મંદન થાય તો સી ઘટે, સાંદ્રતા ઘટે તથા લેમ્બડા એમ વધે. અને અહીંયા મંદન થાય તો સી ઘટે અને સી ઘટે તો કપાઈ ઘટે. તો મંદન સાથે વિશિષ્ટ વાહકતા ઘટે, મંદન સાથે મોલર વાહકતા વધે. ધેટ્સ ઇટ. સર આ મંદન સાથે મોલર વાહકતા શું કરવાને વધે? કેમ કે મંદન સાથે એકમ કદ દીઠ આયનોની સંખ્યા, જો મોલર વાહકતા વધારવા માટે સિમ્પલ વસ્તુ, મંદન થાય ને તો પાણી વધે પણ દ્રાવણમાં રહેલા ઘટકોની સંખ્યા હરખી હોય તો કદ વધે, તો આયનોને વહન કરવા માટે વહનશીલતા વધે. મંદન સાથે દ્રાવણમાં આયનો વધારે ઇઝીલી મૂવેબલ હોય. જ્યારે વિશિષ્ટ વાહકતા જે છે એ એકમ કદ દીઠ રહેલા આયનો ઉપર આધાર રાખે છે. તો મંદન કરવામાં આવે તો 1 લિટર દીઠ આયનોની સંખ્યા ઘટે, એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે એટલે કપ્પા ઘટે. રેડી? ચલો નેક્સ્ટ એના પછી. તો જ્યારે વિદ્યુત વિભાજનને જલીય દ્રાવણને પાણી ઉમેરી મંદ કરવામાં આવે છે ત્યારે તેના એકમ કદ દીઠ વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનોની સંખ્યા ઘટવાની દ્રાવણની વિશિષ્ટ વાહકતા ઘટે. રેડી? એટલે કપ્પા ઘટે. તો યાદ રહીએ દીકરાઓ, યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એસર્શન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન્સ માટે. રેડી? નેક્સ્ટ, જ્યારે દ્રાવણના મંદ થવાને કારણે વિદ્યુત વિભાજનનું વિયોજન વધવાથી 1 મોલ દીઠ વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનોની સંખ્યા વધવાથી મોલર વાહકતા પણ વધે છે. તો આ પોર્શન છે જે અહીંયાથી આટલો એ એસર્શન રીઝન માટે મોલર વાહકતા માટેનો કોન્સેપ્ટ છે. સુપર કંડક્ટર અતિ સુવાહકો કેને કહેવાય? અતિવાહકો તો કે જેની અવરોધકતા અથવા અવરોધ ટેન્સ ટુ 0 થઈ જાય, એટલે માત્ર વાહક જ બની જાય. તો ભાઈ એવા તો કે જેની અવરોધકતા શૂન્યની આસપાસ હોય અને ખૂબ જ વહન કરી શકે, ખૂબ જ મોટી વાહકતા હોય તેવા વાહક પદાર્થોને અતિવાહકો કહેવામાં આવે છે. કોણ હોય? તો કે અતિ નીચા તાપમાને એટલે 0 થી 15 કેલ્વિન તાપમાને ધાતુઓ અને મિશ્ર ધાતુઓ અતિ સુવાહક હોય. ઊંચા તાપમાને એટલે કે 150 કેલ્વિન જેટલો, એનું ઊંચું તાપમાન એકચ્યુઅલી ન કહેવાય પણ 0 ની સાપેક્ષે 150 કેલ્વિન ઊંચું કહેવાય. 150 કેલ્વિન જેટલા તાપમાને સિરામિક પદાર્થો જે છે અથવા મિશ્રિત ઓક્સાઇડો છે જે પણ અતિ સુવાહક તરીકે વર્તે છે. રાઈટ? નેક્સ્ટ, દ્રાવણની વાહકતા મુખ્યત્વે કેના ઉપર આધાર રાખે? તો કે આયનોને કારણે હોય, જેને આયનીય વાહકતા કહેવાય. આયનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો તો કે ઉમેરા વિદ્યુત વિભાજનની પ્રકૃતિ ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન વધે ને તો વાહકતા વધે. વિદ્યુત વિભાજનની પ્રકૃતિ, વિદ્યુત વિભાજ્ય પ્રબળ હોય તો વાહકતા વધારે, વિદ્યુત વિભાજ્ય નિર્બળ હોય તો વાહકતા ઓછી. દ્રાવકની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર આધાર રાખે. સ્નિગ્ધતા, દ્રાવણ ઘાટું વાહકતા ઓછું, દ્રાવણ આછું વાહકતા વધારે. ઉત્પન્ન થયેલા આયનોના કદ અને સોલ્વેશન ઉપર આધાર રાખે. આયનોનું કદ જેમ નાનું વાહકતા વધારે, આયનોનું કદ ઓછું વધારે એમ વાહકતા ઓછી. સોલ્વેશન વધારે વાહકતા ઓછી, સોલ્વેશન ઓછું વાહકતા વધારે. આ ખાસ ધ્યાનમાં રહે. આ 6 પરિબળો છે. MCQમાં પણ પૂછાઈ શકે, 2 માર્ક્સની થિયરીમાં પણ આવી શકે. વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, વિદ્યુત વિભાજ્યની આયનીય વાહકતા ઉપર અસર કરતા પરિબળો. નેક્સ્ટ આવે ઓસ્વાલ્ડના મંદનનો નિયમ. ઓસ્વાલ્ડ નામના વ્યક્તિએ આવો એક ગ્રાફ આપ્યો છે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m - a/√c. એનું કહેવાનું એવું થાય છે કે જો તમે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળનો આલેખ દોરો અને કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ અને તમે એનું મંદન કરશો, હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે મોલર વાહકતા લેમ્બડા એમ
ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સી હોય તો સાંદ્રતા ઘટે મોલર વાહકતામાં વધારો થાય છે. તો NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા ગણવા જઈએ અને હવે સાંદ્રતા ઘટાડતા જઈએ, મંદન કરતા જઈએ તો મોલર વાહકતા વધતી જાય અને અહીંયા જે સ્પર્શ કરે અનંત મંદને સીમિત મોલર વાહકતા કહેવાય. જે આ ઢાળ મળ્યો છે એ ઢાળ બને A, આ અનંત મંદન લેમડા 0 m, બરાબર. આ રૂપ -a આવે ઢાળ એટલે -a મતલબ. હવે મુદ્દો એવો છે કે જો હું નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની વાત કરું, આ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતું. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ દોરું, નિર્બળ માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાત કરું લાઈક NH4OH, તો આમાં કેવું હોય કે મંદન થાય ને એમ વાહકતા તો વધે પણ ભેગું નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ને તો એમાં પાણી પ્રક્રિયક તરીકે કામ કરે. જેમ મંદન કરશો પાણી વધશે, લસેટરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. આયનીકરણ થયા જ કરે તેનું મોલર વાહકતા વધે જ જાય, અનંત મંદન આવશે જ નહીં. તો એના માટે તમારો આલેખ આવો જ આવશે. આમ કરતા વધતા અનંત મંદન આવશે જ નહીં, આ સીધો પેરેલલ જશે. મતલબ નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા જે છે એ ઓસ્વાલ્ડના મંદનના નિયમને આધારે ગણી ન શકાય. આ કોન્સેપ્ટ છે. એના માટે તમારે કોહેલ-રોસનો એપ્રોચ યુઝ કરવો પડે. તો ચલો નજર નાખીએ ફટાફટ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતામાં જબરજસ્ત વિશિષ્ટ વધારો જોવા મળે છે કે નહીં? અહીંયા વધારે કેમ કે અનંત પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેવું પહેલેથી 100% આયનીકરણ થઈ ગયું. હવે તમે પાણી નાખ્યા કરો તેની મોલર વાહકતા વધીને લગભગ એની 10 to 0 થઈ જશે સાંદ્રતા નડે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય કેવું છે 100% આયનીકરણ ન થયું એટલે શરૂઆતમાં ધીમો ગ્રોથ થાય, પછી પાણી નાખે જાવ વાહકતા વધતી જશે કેમ કે આયનીકરણ થતું જ જશે. કોઈ દિવસ એનું 100% આયનીકરણ થયું જ નહીં હોય, એની મોલર વાહકતા વધતી જ જાય, બ્રેક જ ન આવે, અનંત મંદન આવશે જ નહીં. મોલર વાહકતાને અનંત મંદ અને સીમિત મોલર વાહકતા કહેવાય. લેમડા 0 m વડે દર્શાવાય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપેલી સાંદ્રતાએ તેનો વિયોજનાંશ આલ્ફા બરાબર આપેલ સાંદ્રતા દ્રાવણની મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા લેમડા m upon લેમડા 0 m. હવે Ka બરાબર α² C upon 1 - આલ્ફા, આને કહેવાય વિયોજન અચળાંક, જે આપણે ઓલરેડી ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. અને દ્રાવણની સાંદ્રતા C. તો આલ્ફા નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ છે. આને હું કહી શકું આલ્ફા. તો Ka ઉપરથી આ ફોર્મ્યુલા ડિરાઈવ કરી. કેવી રીતે? Ka બરાબર α² C upon 1 - આલ્ફા. આલ્ફા એટલે લેમડા m ના છેદમાં લેમડા 0 m into C upon 1 - લેમડા m ના છેદમાં લેમડા 0 m. અને તમે સાદુરૂપ આપશો તો Ka આવું થઈ જશે, લેમડા નો સ્ક્વેર થાય, લેમડા m નો સ્ક્વેર into C - આલ્ફા into C સોરી C તો નીકળી ગયું. ચલો હવે આનું તમે સાદુરૂપ આપી, આ લેમડા સ્ક્વેર અપોન લેમડા 0 m, જે અહીંયા તમે ગુણી નાખશો, છેદનો છેદ અંશમાં જશે, ઉપર આવશે લેમડા 0 m અને અહીંયા ગુણાશે લેમડા 0 m માઇનસ લેમડા m. અહીંયા સ્ક્વેર કરવો પડશે, એક વાર ઉડી જાય તો Ka બરાબર આવશે લેમડા m સ્ક્વેર ઇન્ટુ C અપોન લેમડા 0 m ઇન્ટુ લેમડા 0 m માઇનસ લેમડા m, જે આપણે ફોર્મ્યુલા જોઈ શકીએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછી આવશે કોહેલ-રોસનો અનંત સ્વતંત્ર અભિગમનનો નિયમ. કોહેલ-રોસ એવું કહે છે કે જ્યારે તમે કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, તમારી મોલર વાહકતા શોધવી હોય તો ઓસ્વાલ્ડના મંદનના નિયમ અનુસાર પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને સીમિત મોલર વાહકતા મળી જશે, નિર્બળ વિદ્યુત વિભાજ્યની નહીં મળે. તો એના માટે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. KCl, NaCl, KBr, NABr ની વાહકતાઓનો તફાવત લીધો. ઇવન એક વખત કેવું થયું કે KCl KBr, NaCl ABr મતલબ NABr મતલબ સોડિયમ ને પોટેશિયમ અચળ લીધા. હવે એક વખત એવું કર્યું NaCl KCl, NABr KBr હેલોજન કોન્સ્ટન્ટ રાખી અને ધાતુને બદલી અને એની મોલર વાહકતાઓનો પ્રબળ વિભાજ્યની મોલર વાહકતાનો અભ્યાસ કર્યો અને એને જોયું કે કોઈ પણ દ્રાવણની કુલ મોલર વાહકતા હોય એટલે કે લેમડા 0 m ઓફ AB હશે ને એ દ્રાવણમાં રહેલા આયનોની મોલર વાહકતાઓના સરવાળા જેટલું જ હશે. આવું એમનું કેવું થયું. મતલબ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હશે તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા પણ એ તમને લેમડા 0 m ઓફ NH4+ અને લેમડા 0 m ઓફ OH- ને મળતી આવશે. પણ એકચ્યુઅલી સર એની વેલ્યુ
ગ્રાફથી તો મળતી નથી, અનંત મંદ અને સીમિત મોલર વાહકતા મળતી નથી, તો એ તમે પ્રબળ વિદ્યુત વિભાજનનો તો ઉપયોગ કરી શકો ને. તો કોહેલ-રોસ એવું કહે છે કે માની લો કે તમે લેમડા 0m ઓફ HCl લ્યો, તમે લેમડા 0m ઓફ CH3COON લ્યો ક્ષાર. આનું તો તમને અનંત મંદ અને સીમિત મોલર વાહકતા આ ગ્રાફ વ્હાઇટ ગ્રાફ પ્રમાણે મળી જશે, કેમ કે ક્ષાર અને આ બે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એમાંથી તમે NaCl ની સીમિત મોલર વાહકતા બાદ કરો તો શું થશે? લેમડા 0mH પ્લસ વત્તા લેમડા 0m ઓફ Cl માઇનસ. શું કરવાને? કેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. કોહેલ-રોસ એવું કહે છે કે દ્રાવણની કુલ વાહકતા એ બંને આયનોની વાહકતાના સરવાળા બરાબર હશે, વત્તા લેમડા 0m CH3COO માઇનસ વત્તા લેમડા 0m Na પ્લસ માઇનસ લેમડા 0m Na પ્લસ વત્તા લેમડા 0m Cl માઇનસ. કાઉન્સ છોડશો એટલે અહીંયાથી Cl કેન્સલ, Na કેન્સલ, તો બચે શું? લેમડા 0m CH3COO માઇનસ વત્તા લેમડા 0m H પ્લસ, તો બરાબર શું થઈ જશે? લેમડા 0m CH3COOH. નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા તમે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો ઉપયોગ કરીને શોધી શકો. આ કોહેલ-રોસનો નિયમ છે. સમજીએ. નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા જે આપણે ઓસ્વાલ્ડના મંદનના નિયમ અનુસાર નથી સમજી શકતા, તો એના માટે આપણે કોહેલ-રોસનો અપ્રોચ વાપરીએ, સરવાળાને બાદબાકી કરીને મેળવી શકાય. તો ખાસ ધ્યાનમાં રહે. બરાબર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આવ્યો બેટરી. બેટરી મેઇનલી બે ટાઈપની હોય, એક પ્રાઇમરી સેલ, એક સેકન્ડરી સેલ. પ્રાઇમરી સેલ એવું કે જે રિચાર્જેબલ હોય, એક વખત મૃત બન્યા પછી ડિસ્ટ્રોય કરવામાં આવે. રિચાર્જેબલ સેલ એવું હોય જેને સેકન્ડરી સેલ કહેવાય, કે જે એક વખત મૃત બન્યા પછી પુનર્જીવિત કરી શકાય. તો લાંબા વપરાશ બાદ મૃત બને એટલે કે બિનઉપયોગી બનેલા કોષને પુનર્જીવિત કરી શકાય નહીં તેવા કોષને પ્રાથમિક કોષ કહેવાય, જેમ કે સૂકો કોષ. દ્વિતીયક કોષ કહે કે લાંબા સમયના વપરાશ બાદ એટલે કે બિનઉપયોગી બનેલા કોષને પુનર્જીવિત કરી શકાય તેવા કોષને દ્વિતીયક કોષ કહેવાય. લેડ સ્ટોરેજ સેલ, નિકલ કેડમિયમ કેસ, મર્ક્યુરી સેલ રિચાર્જેબલ નહીં આવે, પણ લેડ સ્ટોરેજ સેલ ને નિકલ કેડમિયમ સેલ. ક્લિયર? તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ સૂકો કોષ, ડ્રાય સેલ. સૂકા કોષ માટે વાત કરીએ ને દીકરો, તો અહીંયા જો તમને આપ્યું છે ગ્રેફાઇટનો કેથોડ છે, સીલ પેક છે, MnO2 ને કાર્બનની લુગદી છે, NH4Cl ને ZnCl2 ની લુગદી છે ને ઝીંક છે. પ્રોસેસ કંઈક આવી થશે, તમને પ્રોસેસ સમજાવું. એના ઉપર તમે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પણ તમે જજમેન્ટ લઈ શકશો. જુઓ અહીંયાથી ઝીંક છે ને એ Zn અંદર આવશે Zn+2 ફોર્મમાં, અને 2 ઇલેક્ટ્રોન અહીંથી રિલીઝ કરશે. ઇલેક્ટ્રોન અહીંથી ફરી નાટા મારશે એટલે શું બની ગયું? Zn જે છે એ કેમાં કન્વર્ટ થઈ ગયું? Zn+2માં. હવે Zn+2માં રૂપાંતર થઈ ગયું. દ્રાવણમાં NH4Cl છે એ 2 Cl- સાથે પ્રક્રિયા કરી લેશે, ZnCl2 બની જશે. અહીંનો NH4+ એ અંદર આવશે, NH4+ થઈ જશે કેથોડ પાસે. કેથોડ ઉપર શું થશે? NH4+ છે, 2 NH4+ હશે. શું કરવાને? કેમ કે Zn+2 સાથે 2 Cl- વપરાઈ ગયા, ZnCl2 બની ગયા. અહીંયા NH4+ 2 અંદર આવી ગયા, ત્યાં ઓલરેડી એક MnO2 છે, 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. આ 2 MnO2 એમાંથી બનશે MnOOH એના 2 મોલ વત્તા 2 NH3, 2 એમોનિયા રિલીઝ થશે. આ ઓવરઓલ જે છે એ પ્રોસેસ થઈ ગઈ. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન આવશે અને આ અહીંયા ઓક્સિડેશન Znનું થયું, રિડક્શન અહીં Mn+4 છે, અહીંયા Mn+3 છે, રિડક્શન થયું. આ પ્રક્રિયાને ડ્રાય સેલ કહેવામાં આવે છે. 1.5 વોલ્ટની બેટરી બનશે આમાં. આપ જોઈ શકો છો અહીંયા જે આપણે રિએક્શન આપી છે MnOOH એઝ પર ટેક્સ્ટ બુક રિએક્શન છે. તો Zn+2 2 ઇલેક્ટ્રોન, 2 MnO2, 2 NH4+, 2 ઇલેક્ટ્રોન, ઇટ ઇઝ MnOOH પ્લસ 2 મોલ્સ ઓફ NH3. ઓકે, ચલો તો નેક્સ્ટ આગળ વધીએ. કેથોડ પરની પ્રક્રિયાથી મળતી મેંગેનીઝ યુક્ત નિપજ કોષના સતત વપરાશનો સમય 2 વપરાશ વચ્ચેના સમયગાળા ઉપર આધાર રાખે છે. આ તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોષની કેથોડ પર પ્રક્રિયાથી મળતી મેંગેનીઝ યુક્ત નિપજ એ કોષના સતત વપરાશનો સમય બતાવે. મતલબ જેટલી મેંગેનીઝ યુક્ત નિપજ વધારે હશે એટલો કોષનો જે છે એ વપરાશનો સમય વધારે હશે. 2 વપરાશનો સમયગાળો તમને ખબર પડે. હવે બીજું Mn+3 નું Mn+4માં પાછું રિપીટ રૂપાંતર ન થાય, નહીતર કોષ રિચાર્જેબલ હોય. +4 નું +3માં રિડક્શન થયું, +3 નું +4માં ઓક્સિડેશન નહીં થાય. જો ઓક્સિડેશન થઈ શકતું હોત તો એ રિચાર્જેબલ બનાવી શકત. આથી આ કોષ એક વખત મૃત બને પછી બિનઉપયોગી બની જાય, જેને પુનરુત્થિત કરવામાં આવતો નથી. આથી આને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે.
સૂકો કોષ ખરેખર સૂકો નથી. આમાં ZnNH4 અને ZnCl2 ની લુગદી વાપરેલી છે. લુગદી એટલે પેસ્ટ ફોર્મમાં હોય. આથી સૂકો કોષ ન કહી શકાય. 1.5 વોલ્ટની બેટરી છે. મોટા ભાગે રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટોર્ચ એવા ઉપકરણોમાંનો યુઝ થાય છે. ક્લિયર? નેક્સ્ટ એના પછી આગળ વધીએ મર્ક્યુરી સેલ. મર્ક્યુરી સેલ સેમ એઝ ઇટ ઇઝ, આપણે જેને બટન સેલ કહીએ છીએ. ZnHg ને એનોડ તરીકે યુઝ કરવામાં આવે છે, એટલે ZnHg ઝિંક એમાલ્ગમ, જે અહીંયા દ્રાવણમાં KOH ભરેલું હોય છે. KOH નું OH માઇનસ યુટિલાઇઝ થશે, 2 KOH બનશે ZnO પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન જે છે આ એનોડ ઉપર થયું, કેથોડ ઉપર જશે. કેથોડ ઉપર ઓલરેડી HGO છે. આ 2 ઇલેક્ટ્રોન અને પ્લસ H2O જે છે એ રિલીઝ થશે, પ્રક્રિયામાં ભાગ લેશે અને 2 OH માઇનસ બનશે. આ રિડક્શન પ્રક્રિયા થઈ. ઓવરઓલ રિએક્શન થશે ZnHg પ્લસ HGO, it gives plus ZnO plus Hg. ક્લિયર? તો આ થઈ ગયો બટન સેલ, મર્ક્યુરી સેલ, જે પણ રિચાર્જેબલ સેલ નથી. નેક્સ્ટ, આ રિચાર્જેબલ સેલ નથી, જેનો વોલ્ટેજ છે 1.35 વોલ્ટ છે. કોષમાં સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ આયન ઉત્પન્ન થતા, તમે જુઓ પ્રક્રિયા પૂરી થાય કોઈ આયન બન્યું નથી, આપ જોઈ શકો છો. રેડી? નેક્સ્ટ એના પછી રિચાર્જેબલ સેલની વાત કરીએ. નિકલ કેડમિયમ સેલ. નિકલ કેડમિયમ સેલમાં કેડમિયમના કેથોડ યુઝ કરવામાં આવે છે અને નિકલ હાઇડ્રોક્સાઇડનો યુઝ કરવામાં આવે છે. કેડમિયમના ઇલેક્ટ્રોડનો એનોડ તરીકે ઉપયોગ કરવામાં આવે ને કેથોડ ઉપર નિકલ હાઇડ્રોક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે. એટલે CD જે છે એ દ્રાવણમાં OH માઇનસ સાથે પ્રક્રિયા કરે, CDO બનાવે છે અને H2O જે છે એ રિલીઝ કરશે. રાઈટ? હવે આ એનોડ ઉપર, કેથોડ ઉપર NiOH થાય છે. આના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે, 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, 2 NiOH ટ્વાઇસ બનશે. રેડી? પ્લસ 2OH માઇનસ રિલીઝ થશે. ઓવરઓલ રિએક્શન જોશો તો CD પ્લસ 2 NiOH થાય. It gives CDO plus 2 NiOH twice plus H2O. ક્વિક રિવિઝન કરીએ છીએ દીકરાઓ ડિટેલમાં. બાકી તો તમને સેલ દોરી નાખે કોઈ એક્સપ્લેન કરેલું છે મેં આપણા એપ્લિકેશનની અંદર. તો જો દીકરાઓ તમે હજી કદાચ એમ થાય કે સર આ પહેલેથી કરવું છે, એ એકડો ઘૂંટવો છે, આ નથી ક્લિયર, તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમને ડિટેલમાં વિડીયો એક સેલનો એક વિડીયો બહુ ડિટેલમાં કઈ રીતે ઇલેક્ટ્રોન જાય, ક્યાંથી જાય, કઈ રીતે રિલીઝ થાય, કેવી રીતે દરેક સેલ, નોટ ઓનલી જસ્ટ નિકલ કેડમિયમ બટ સૂકો કોષ, આખા લેક્ચરમાં એ કોષ સમજાવેલો છે બહુ ડિટેલમાં. તમને ખુદ એ રિએક્શન યાદ નહીં, તમે રિએક્શનને બનાવી શકશો એ રીતે એક્સપ્લેન કરેલ છે. રાઈટ? તો આ તો આપણે ક્વિક રિવિઝન કરીએ છીએ, ડિટેલમાં ડિસ્કસ નથી કરતો. નિકલ કેડમિયમ સેલની વાત કરી ગયા તો ઓવરઓલ આખી એક રિએક્શન તમને આપી દીધી છે. મેં તમને કેથોડમાં બાયફર્કેટ કરી દીધી, જે 1.2 વોલ્ટની બેટરી છે. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ આપણે લઈએ, લેડ સ્ટોરેજ સેલ. દીકરો આ પણ રિચાર્જેબલ સેલ છે. લેડનો એનોડ તરીકે અને PbO2 નો કેથોડ તરીકે યુઝ કરવામાં આવે છે. H2SO4 નું દ્રાવણ ભરેલું હોય છે. વાહક તાર વડે બંને વિદ્યુત ધ્રુવને જોડતા વિદ્યુત ધ્રુવ પર નીચેની પ્રક્રિયાઓ થઈ શકે છે. લેડ Pb દ્રાવણમાં રહેલ SO4 ને યુઝ કરશે, PbSO4 બનશે. એટલે એકચ્યુઅલી રિએક્શન અહીંયા આવી થશે. જો દ્રાવણમાં H2SO4 છે એટલે 2H+ અને 2 અને એક SO4 -2. SO4 -2 Pb જે છે એ Pb+2 માં કન્વર્ટ થશે, PbSO4 બનશે અને 2 ઇલેક્ટ્રોન જે છે અહીંથી એમ ફરતા જશે. આ 2 ઇલેક્ટ્રોન આમ જશે, અહીં 2 ઇલેક્ટ્રોન એન્ટ્રી મારશે. ઓવરઓલ રિએક્શન જે છે એ કંઈક આવી થશે એનોડ ઉપર, PbSO4 -2 PbSO4 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. હવે અહીંયા આવશે ત્યારે દ્રાવણનો PbO2 હશે, એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. સમજો ખાસ, 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, Pb+2 બનશે, જે બીજા SO4 -2 ને પકડી લેશે, PbSO4 બનાવશે અને 2H+ બીજા રખડી પડશે. તો ટોટલ કેટલા H+ બચ્યા? 4. એ 4H+ અને અહીંયાથી PbO2 ના 2O-, PbO2 ના 2O-, એટલે ઓવરઓલ જોજો 4H+, PbO2 ના 2O, Pb+2 બની ગયો હશે PbSO4 માં, તો SO4 યુઝ થઈ ગયો. અહીંયા આપ જોઈ શકો છો 4H+, 2 પહેલાના 2 પછીના 2 ઇલેક્ટ્રોન યુઝ PbSO4 2H2O. આ થઈ ગઈ રિચાર્જિંગ પ્રોસેસ. આ કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે.
કોષ કાર્યરત હોય ત્યારે H2SO4 વપરાવાથી પાણી ઉત્પન્ન થાય છે અને H2SO4 ની ઘનતા ઘટતી જાય છે. શરૂઆતમાં H2SO4 ની ઘનતા 1.25 થી 1.30 હોય છે, જે જ્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, સંતુલિત થઈ જાય ત્યારે ઘનતા 1.10 થી 1.15 થઈ જાય છે, એટલે 0.15 નો ઘટાડો થાય છે. જો આ કોષ પ્રક્રિયા ચાર્જ કરવામાં આવે તો આ બધી પ્રક્રિયા ઊંધી થઈ જાય છે. એનોડ ઉપર થઈ જાય PbSO4 H2O, it gives PbO2 4H SO4 - 2 ઇલેક્ટ્રોન ઉલટું. અને કેથોડ તરીકે PbSO4 2 ઇલેક્ટ્રોન Pb SO4, કેમ કે રિચાર્જ થાય એકચ્યુઅલી આ ડિસ્ચાર્જ પ્રોસેસ છે. ડિસ્ચાર્જ પ્રોસેસ છે અને આ રિચાર્જ પ્રોસેસ છે. મગજ ઊંધું થઈ ગયું. ડિસ્ચાર્જિંગ આપણે કર્યું, રિચાર્જમાં જ પ્રોસેસ ઊંધી થઈ જશે. રેડી? યાદ રાખવાનું, ક્વેશ્ચનમાં પૂછાઈ શકાય કે ડિસ્ચાર્જિંગ પૂછ્યું છે કે રિચાર્જિંગ, એ પ્રમાણે તમારે રિએક્શન લખવાની થશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ હાઇડ્રોજન સેલ, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ. ફ્યુઅલ સેલ એકચ્યુઅલમાં દીકરાઓ મોસ્ટલી સૌથી મોસ્ટ કન્વિનિયન્ટ, પોલ્યુશન લેસ, નોઇઝ પોલ્યુશન નહીં, એટમોસ્ફિયરિક પોલ્યુશન નહીં, અને મેક્સિમમ એનર્જીને કન્ઝ્યુમ કરી શકે એવો સેલ છે. જનરલી કોલસાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો એ ઓવરઓલ 25 to 30% જ વિદ્યુતને રૂપાંતર કરી શકે, જ્યારે આમાં 65 to 70% વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે બળતણ કોષમાં. અહીંયા એનોડ ને કેથોડ જે છે પ્લેટિનમના ગ્રેફાઇટનો યુઝ કરવામાં આવે છે. એક બાજુથી હાઇડ્રોજન ને એક બાજુથી ઓક્સિજન એડ કરવામાં આવે છે. દ્રાવણ NaOH નું સાંદ્ર દ્રાવણ ભરેલું હોય છે. પ્રક્રિયામાં H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બને છે. આ રિએક્શન એકચ્યુઅલી એવું છે, અહીંયા જ્યારે પ્રક્રિયા થશે ત્યારે 2 H2 અંદર આવશે, 2 H2 અંદર આવશે અહીંયા, અને રૂપાંતર થશે. જોજો, ખાસ યાદ રાખજો, 2 H2 એટલે 2 H2 વાપરીએ માનો 2 H2 તો એ બનશે 4H+, 4H+, એટલે 4H+ ને આમ લખું, 2 H2 બને 2H+, 2H+. રેડી? હવે દ્રાવણમાં NaOH નાખેલું છે. NaOH ના 2 OH અહીંયા યુઝ થઈ જશે, 2 OH અહીંયા યુઝ થઈ જશે. એટલે આ બની ગયા 2 H2O, આ બની ગયા 2 H2O, આ 2 H2O બહાર નીકળી જશે, આ 2 H2O હજી અંદર રહેશે. હવે અંદર રહેશે H2O, ત્યારે શું થશે ખાસ ધ્યાન રાખજો. આપણી પાસે 2 H2O છે, અહીંયાથી 4H+, જે અહીંયા છે ઇલેક્ટ્રોન છે, અહીંયા 4H, 2H+, 2H+, ટોટલ 4H+ માં કન્વર્ટ થયા. 4 ઇલેક્ટ્રોન ફરીને અહીંયા આવે. અહીંયા દ્રાવણમાંથી શું આવશે? O2. O2 શું કરશે? 4 ઇલેક્ટ્રોનને લઈ લેશે, એટલે રિએક્શન આવી થશે O2 + 2H2O ઓવરઓલ 4OH-, જે અહીંયા તમે વાપરી ગયા 2 અહીંયા ને 2 અહીંયા. તો ઓવર રિએક્શન જુઓ, 2H2 4OH- અહીંયા વાપરી લીધા, બનાવે છે 4H2O 4 ઇલેક્ટ્રોન. 4H2O માંથી 2H2O બહાર નીકળી ગયા, 2H2O અંદર રહી ગયા, હવાનો O2 જે અહીંયા આવી ગયો, 4 ઇલેક્ટ્રોન આવી ગયા અહીંયા, અને 4OH- બની ગયા. ઓવરઓલ તમે રિએક્શનનો સરવાળો કરો એટલે આવું થાય 2H2 plus O2, it gives 2H2O. રિએક્શન ઓવરઓલ આવી થશે. રેડી? તો હાઇડ્રોજન બળતણ કોષમાં એક પાત્રમાં ઉદ્દીપક સાથેના છિદ્રાળુ કાર્બનના 2 પડદા ગોઠવી NaOH નું સાંદ્ર જલી દ્રાવણ ભરવામાં આવે છે. વચ્ચે અહીંયા બંને પડદા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. એનોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અને કેથોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અને સિલ્વરના ઓક્સાઇડના મિશ્રણનો પાવડર ભરવામાં આવે છે. કોષની પ્રક્રિયા છે, 1.23 વોલ્ટની બેટરી છે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આ પ્રકારના કોષની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 100% હોવી જોઈએ, પરંતુ વાસ્તવિક રીતે તે 70 થી 75% જેટલી જેની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા છે. પણ નોર્મલી થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન કરતાં ઘણી વધારે છે. ચલો રેડી? નેક્સ્ટ હવે બળતણ કોષના ફાયદા શું છે? જુઓ ભાઈ, ફ્યુઅલ સેલના બેનિફિટ્સ શું છે એ લખાઈ દીધું છે. બીજા કોષોની સરખામણીમાં બળતણ કોષના અનેક ફાયદાઓ છે. બળતણ કોષ હવામાં પ્રદૂષણ ન કરે, અવાજ પ્રદૂષણ ન કરે, થર્મલ પાવર સ્ટેશન અને વીજળી ઉત્પાદનની સરખામણીમાં ખૂબ જ ઊંચી ક્ષમતા છે. દીકરા ચાર્ટ બનાવી દીધું છે. ટૂંકમાં સૂકો કોષ, મર્ક્યુરી કોષ, લેડ સ્ટોરેજ કોષ, નિકલ કેડમિયમ અને H2O2 બળતણ સેલ. જેટલા સેલ જે છે એ બધા સેલની આપણે ડિટેલમાં અહીંયા ડિસ્કસ કરી ગયા, શોર્ટમાં એકચ્યુઅલી અત્યાર માટે તો. પણ એનું તમને ચાર્ટ બનાવી દીધું છે. એનોડ કોણ, કેથોડ કોણ. લાઈક સૂકા કોષમાં એનોડ ઝિંક, કેથોડ ગ્રેફાઇટ, અને રિએક્શન લખી દીધી છે. MnO2 ને ગ્રેફાઇટ કેથોડના સંપર્કમાં, NH4Cl ને ZnCl2 ઝિંકના સંપર્કમાં. મર્ક્યુરી કોષમાં ઝિંક એનોડ, ગ્રેફાઇટ કેથોડ, HGO અને KOH ભેજયુક્ત. લાસ્ટ યર પૂછાઈ ગયું હતું, તમને યાદ હોય તો ગુજકેટમાં તમે PYQ જોયા હોય તો. લેડ સ્ટોરેજમાં લેડ એનોડ અને PbO2 કેથોડ છે. 38 થી 40% H2SO4 નું સાંદ્ર દ્રાવણ ભરવું પડે, જેની ઘનતા 1.25 થી 1.30 હોય. નિકલ કેડમિયમના એનોડ ને NiO2 અથવા તો NiOH થાઈસ વાપરી શકો કેથોડ ઉપર. KOH નું સાંદ્ર દ્રાવણ ભરો. H2 ની O2 માં ઉદ્દીપક ધરાવતા છિદ્રાળુ કાર્બનમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો, અને ઉદ્દીપક ધરાવતા છિદ્રાળુ કાર્બનમાંથી O2 વાયુ પસાર કરો, એટલે NaOH નું સાંદ્ર દ્રાવણ ભરવાનું. ક્લિયર? લાસ્ટ ટોપિક, ક્ષારણ.
હવાના સંપર્કમાં જ્યારે ધાતુ હોય તો ધાતુમાં કાટ લાગે, લાઈક લોખંડમાં કાટ લાગે, પિત્તળ લીલા રંગનું થઈ જાય. તો એ શું કરવાનું? તો કે પરમાણુની ગોઠવણી નિયમિત ન હોય. જેમ ધાતુની સપાટી રફ હશે ને, સરફેસ રફ હશે ને, એમ એનો કાટ વધારે લાગે. વળાંક આગળ ધાતુના સ્ફટિકમાં અતિ સૂક્ષ્મ પ્રમાણમાં ગોઠવણી અવ્યવસ્થિત હોય. સ્ફટિક જાડી રચના ક્ષતિયુક્ત હોય એટલે કાટ લાગે. તો આયર્નમાં તેના કરતા, ખાસ અહીંયા જોજો, આયર્નમાં તેના કરતા ઓછો ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી કોપર જેવી ધાતુની અશુદ્ધિ હોય, જેને કારણે કાટ ઝડપથી લાગતું હોય. લોખંડના ક્ષારણની પ્રક્રિયા આપણે જોવાની છે. ધાતુના ક્ષારણમાં ધાતુની સપાટી પર વિદ્યુત કોષ જેવી એક રચના થાય અને રેડોક્સ પ્રક્રિયા પરિણમે. લોખંડ ઉપર Fe હોય, Fe+2માં રિલીઝ થાય, 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એ 2 ઇલેક્ટ્રોન જે ધાતુની સપાટી ઉપર આવે અને અહીંયા ઓક્સિડેશન થશે. H+ હવાની હાજરીમાં હવાનો O2 4H+ ને 4 ઇલેક્ટ્રોન સ્વીકાર કરી 2 H2O બનાવે. એટલે ભેજ જે છે એ સરફેસ ઉપર જમા થઈ જાય. અંદરથી Fe જે છે એ બહાર આવે અને કાટ ફોર્મેશન થાય. તો H+ ની ગેરહાજરી હોય તો O2 ડાયરેક્ટ ભેજ સાથે પ્રક્રિયા કરી 4OH- બનાવે. અહીંયા હવાના O2 નું ઓક્સિડેશન થાય અને હવાના O2 નું રિડક્શન થાય છે. હવાના O2 નું રિડક્શન થાય છે અને અંદર Fe ના ક્યુબમાંથી જે Fe ના પાર્ટિકલ્સ છે એનું ઓક્સિડેશન થઈ ખવાઈ જાય, જેને કારણે Fe માં વચ્ચે છિદ્ર થઈ જાય. H+ કેવી રીતે આવ્યું અહીંયા હવામાંથી? તો કે હવામાં CO2 હોય, એ પાણી સાથે પ્રક્રિયા કરી H2CO3 બને, કાર્બોનિક એસિડ, એમાં વિયોજન પામીને H+ ઉત્પન્ન કરે. સ્ટીમરના મોટા ભાગમાં લોખંડ કરતાં વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા રાખવામાં આવે, જેને સેક્રિફિશિયલ એનોડ કહેવાય. જ્યાં સુધી ઝિંક અને મેગ્નેશિયમના ચોસલા હશે ને ત્યાં સુધી સ્ટીમરનું લોખંડ નહીં કટાય. બરાબર? એટલે તો પતરા ઉપર ઝિંકનું કોટિંગ કરવામાં આવે ને એને ગેલ્વેનાઇઝેશન કહેવાય. ગેલ્વેનાઇઝ્ડ પતરાઓ હોય, જે ઝિંકનું ઓક્સિડેશન થાય એટલે લોખંડના પતરા કટાશે નહીં. બરાબર? જેને બલિદાનકારક સેક્રિફિશિયલ એનોડ કહેવાય. ધાતુને કટાતી અટકાવવા માટે વેક્સ કે રંગનો ઉપયોગ કરવામાં આવે છે નિરોધકો તરીકે. લોખંડની સપાટી ઉપર ઝિંકનું અતિ બારીક અસ્તર ચડાવવામાં આવે છે. ધાતુની સપાટી સાથે ભેજનો સંપર્ક થવા દેવો જોઈએ નહીં, તો કાટ ન લાગે. આ ઘટનાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. ઝિંકનું અસ્તર હોય તો ક્ષાર અટકાવવા માટે વેક્સ લગાડવો, રંગ લગાડવો, યોગ્ય રાસાયણિક પદાર્થો જેને નિરોધકો કહેવાય તેનો ઉપયોગ કરવો. એટલે કે ઓઇલ, ગ્રીસ લગાડી શકો તમે, પાણીથી બચાવી શકાય. તો દીકરાઓ, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરી ગયા, ચેપ્ટર નંબર 3. આઈ હોપ કે તમે ક્વિક રિવિઝન કરી ગયા છો, એટલે તમે હવે વાંચશો તો થોડી ક્લિયર થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે વન શોટ રિવિઝન ફટાફટ પતાવશું. ત્યાં સુધી